સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સારું ધર્મકુળ ઘેર બેસી દર સેટરડે સુંદર મજાના શ્રી હરિના ચરિત્રોનું શ્રવણ કરી રહેલા શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, શ્રી હરિએ અનેક જીવોના કલ્યાણ અને સુખને અર્થે અનેક ગામો અને શહેરોમાં વિચરણ કરેલું છે. આપણા નંદ સંતોએ બહુ દાખલો કરી અને જે ગામોની અંદર શ્રી હરિએ ચરિત્રો કરેલા છે કે જીવોના કલ્યાણને અર્થે શાસ્ત્રોમાં લખેલા છે. સ્વામિનારાયણ મહાપ્રભુ શિયાણી નામનું ગામ છે, ત્યાં પધાર્યા છે. સવારનો સમય થયો ત્યારે સંતોએ ભગવાનની ધૂન કરી. ભગવાન ઉઠ્યા છે પલંગ ઉપર બેસી અને ધૂનને સાંભળી મનમાં અત્યંત ખુશી થયા છે. શ્રી હરિ બોલ્યા, ઠેક ઠેકાણે લોકો સ્વામિનારાયણ નામને જ બોલે છે. ભગવાનના બીજા બધા નામ આ એક સ્વામિનારાયણ નામમાં આવી જાય છે. સ્વામિનારાયણ મહામંત્ર એવો બળ્યો છે. તમે બીજા ગમે એટલા નામ જપો, એની સામે એક જ વાર સ્વામિનારાયણ નામ લે તો સંતો એમ કહે છે કે ગમે તેવો પાપી હોય તો એ પાપમાંથી મુક્ત બને છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. ગમે તેવો પાપી હોય સ્વામિનારાયણ નામ લે તો તમામ પાપમાંથી મુક્ત બને છે. એવો આ સ્વામિનારાયણ મહામંત્ર બળ્યો છે. ઉના પંથકમાં માણસા નામનું ગામ છે.
ત્યાં મામૈયા વરુ એને બે દીકરા, એકનું નામ સીધી વરુ, બીજાનું નામ વાલેરો વરુ. એમાં વાલેરા વરુને એના બાપુજીએ ભાગ આપ્યો નહીં અને સીધી વરુ હતો એને ભાગ આપી દીધો. એટલે વાલેરા વરુ બહાર વટે ચડ્યા. બહાર રહીને વટ રાખે એનું નામ કહેવાય બહાર વટે ચડ્યા. તોફાન મચાવે. ખેતરોની અંદર પાક ઊભા હોય તો આગ મૂકીને સળગાવી દે. પ્રજાને રંજાડે. રસ્તે નીકળે તો લૂંટી લે. એનો આશય એમ કે આપણે આ રીતે જો માણસોને હેરાન કરીએ ને તો મારા બાપુજી મને ભાગ આપી દે. પોતાના સાગરીતોને સાથે જંગલમાં રહે, આ રીતે માણસોને રંજાડે. બન્યું એવું કે ગુણાતીતાનંદ સ્વામી સંતો હરિભક્તોને સાથે લઈને સત્સંગ પ્રચાર અર્થે એ બાજુ નીકળેલા. એમાં વાલેરો વરુનો ભેટો થઈ ગયો. વાલેરાએ કહ્યું કે ખબરદાર ઊભા રહી જાયજો. એક પણ ડગલું આગળ માંડ્યું તો યાદ રાખજો કે તમને પોતાનું મોત વાલું નહીં હોય. સંતો હરિભક્તો ઊભા રહી ગયા. હરિભક્તોને તો ખ્યાલ હતો કે આ તો બહાર વટ્યો હશે, આપણને માર્યા વિના નહીં મૂકે. ગુણાતીતાનંદ સ્વામી આગળ આવ્યા. વાલેરાને કહે છે કે વાલેરા, શા માટે પાપ કરેશ? તને ખબર છે આ પાપ તારે ભોગવવું પડશે. તો કહે છે કે મારા બાપુજીએ મને ભાગ નથી આપ્યો, હું ક્ષત્રિયનો દીકરો છું, હું ભીખ માગીને પેટ ભરું? ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે તારા બાપુજી તને ભાગ આપી દે તો આ બધા પાપ કર્મો છોડી દે. તો કહે છે કે હા. ગુણાતીતાનંદ સ્વામી ભગવાનને યાદ કરીને વાલેરાને કહે છે કે વાલેરા, તને વચન આપું છું, 7મા દિવસે તારા બાપુજી સામેથી તને બોલાવી અને અડધો ભાગ આપશે. પછી તું આ પાપ કર્મો છોડી દઈશ ને? તો કહે છે કે હા. સ્વામીને કે સ્વામી, મને 7 દિવસ ગણતા ન આવડે. સ્વામીએ હરિભગતે કેડિયું પહેરેલું હતી ને એની પેલી ચાડ નાળી આવે એ ખેંચી અને એની 7 ગાંઠ મારી દીધી. વાલેરાને કહે છે કે જો સવારે સૂરજ ઉગે ને એટલે 1 ગાંઠ છોડી નાખવાની. 7 દિવસ પૂરા થાય એટલે તારા બાપુજી તને અડધો ભાગ આપી દેશે. વાલેરો કહે છે કે સ્વામી, આજનો સૂરજ તો ઉગી ગયો હશે. તો કે લો 1 ગાંઠ હું છોડી દઉં, 6ઠા દિવસે તને મળી જાય છે. અને સ્વામીના વચને 6ઠા દિવસે એના બાપુજીએ સામે ચાલી દીકરાને બોલાવીને અડધો ભાગ આપી દીધો. એમાંથી 2 માણસા બન્યા, એક મોટું માણસા અને એક નાનું માણસા. ભક્તજનો, હું તમને એ કહેવા જઈ રહ્યો છું કે સ્વામિનારાયણ મહામંત્ર કેવો બળિયો છે. વાલેરો વરુ કેવો પાપી હતો, કેવા એને કર્મો કરેલા હતા. અને એ ભગવાનનો ભગત બન્યો. એકવાર એ ડેલીએ બેઠેલા ને એમાં બરોબર નથુ પટેલ ત્યાં ગાડું લઈને નીકળ્યા. એટલે હાથમાં માળા હતી, ડેલીમાં બેઠેલા વાલેલા વરુ. પૂછ્યું કે નથુ પટેલ કઈ બાજુ ચાલ્યા? તો એને એક તીર્થનું નામ આપ્યું કે 2 પત્ની કરી છતાં એક દીકરા નથી, એટલે માનતા રાખી છે ત્યાં દર્શન કરવા માટે લઈ જવું તો દીકરા થાય. તો કહે છે કે આ ગાડામાં બેઠી જૂની પત્ની છે કે નવી? તો કહે છે કે નવી. વાલેરો વરુ કહે છે કે તારે જો માનતા પૂરી કરવા જવું હોય તો બંને પત્નીઓને લઈને જવું જોઈએ ને, આવો પક્ષપાત કરેશ. અને કાલ સવારનો 12 વટીયો અને નવો ભગત બનેલો એ 2 માળા ફેરવી અને કહે છે કે નથુ પટેલ, આ નવા પત્નીને તમારે જ્યાં લઈ જવા હોય ત્યાં લઈ જાય. તમારા ઘરે જૂના પત્ની બેઠા છે ને
ભગવાનને સંભાળીને 2 માળાનું ફળ આપું છું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી અને કહે છે જૂના પત્ની થકી 2 દીકરાના જન્મ થાય છે. સમય જતા ભક્તજનો સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે 2 દીકરાના જન્મ થયા. એકનું નામ રામજી ને બીજાનું નામ કાનજી. આ છે સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ. ભક્તજનો આપણને બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં, પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા તો આવડે ને. नाम लिया उसने सब लिया सकल शास्त्र का भेद बिना नाम नरके गया पढ़ पढ़ चारो वेद. आहा एमाय स्वामीनारायणी सर्वोपरि महामंत्र छे. बीजा बधा मंत्र छे पण आ स्वामीनारायणी महामंत्र छे. ते मंत्र थी भूत पिशाच भागे, ते मंत्र थी तो सद्बुद्धि जागे. ते मंत्र जेना मुखथी जपाय तेना थकी तो यमदूतो पण नासी जाय. जो ऊंझा गामनी अंदर 2 जोड़िया बाळको हता. एकनुं नाम भक्तिभाई, बीजानुं नाम भगाभाई. पण 9 वर्षनी उंमर थाय ने कोई धून बोलावे ने तो एने समाधि थाय. एमां बरोबर अमदावाद कालुपुर मंदिर में रामनवमी बहु मोटो उत्सव थाय, समयो थाय. तो ई वखते ऊंझाना हरिभक्तो त्यां दर्शन करवा माटे आवेला अने आ भक्तिभाई ने भगाभाई बंने जोड़िया बाळको ई पण दर्शन करवा माटे कालुपुर मंदिरे आवेला. ई वखते अमदावाद गादी पर परम पूज्य आचार्य महाराज श्री वासुदेव प्रसादजी महाराज बिराजे. सभा भराईने बैठेली छे. हरिभक्तोए आचार्य महाराज ने बात करी के आ बंने छोकराओ 9 वर्षनी उंमर छे, कोई ताली पाडीने धून बोले ने तो समाधि थाय. એટલે आचार्य महाराजे बंने छोकराओने बोलाव्या. एकनुं नाम भगाभाई, बीजानुं नाम भक्तिभाई. એટલે એને આચાર્ય મહારાજે પૂછ્યું કે તમને સમાધિ થાય છે? કાલી કાલી ભાષામાં છોકરાઓએ કહ્યું કે હા અમને સમાધિ થાય છે ને ભગવાનની મૂર્તિનું સુખ આવે. એટલે તરત સભામાં કીધું કે બધા તાલી પાડીને ધૂન બોલો. બધાએ ધૂન બોલીને થોડીક વાર થઈને તો બંને છોકરાને સમાધિ થઈ ગઈ. અક્ષરધામમાં ગયા. સ્વામિનારાયણ ભગવાને બંનેને તાજા લવિંગ આપ્યા અને છોકરાઓએ જ્યાં આમ મુઠ્ઠી ખોલીને સમાધિમાંથી ઊભા થયા ને તો હાથમાં તાજા લવિંગ. એટલે બધાને ખ્યાલ આવ્યો કે આ તો અક્ષરધામમાં મહારાજે પ્રસાદીના લવિંગ આપ્યા, સમાધિ થાય છે, એ વાત સાચી છે. એટલે આચાર્ય મહારાજે પૂછ્યું કે હજી તો તમારી 9 વર્ષની ઉંમર છે, તમે એવા શું પુણ્યો કર્યા કે એ પુણ્યને પ્રતાપે તમને સમાધિ થાય છે? ઓલા છોકરાઓ કહે છે કે ઈ અમને નથી ખબર, અમે શું પુણ્યો કર્યા કે એને કારણે અમને સમાધિ થાય. તો કે બીજી વાર સમાધિ કરીને ભગવાનને તમે પૂછી આવો કે અમે પૂર્વ જન્મમાં એવા શું પુણ્યો કરેલા છે કે પુણ્યને પ્રતાપે અમને સમાધિ થાય છે. ફરીને ધૂન બોલ્યા, છોકરાને સમાધિ થઈ. અક્ષરધામમાં ગયા, મહારાજને વાત કરી કે મહારાજ આ રીતે આચાર્ય મહારાજે પૂછ્યું છે અમે પૂર્વ જન્મમાં શું એવા પુણ્યો કર્યા કે 9 વર્ષની ઉંમરે સમાધિ થાય. આચાર્ય મહારાજ સ્વામિનારાયણ ભગવાને બધી વિસ્તારીને વાત કરી. સમાધિમાંથી ઊભા થયા બાળકો અને સભામાં ધ્રુસકે ને ધ્રુસકે બંને બાળકો રડવા માંડ્યા. આખી સભા જોઈ રહી કે આ છોકરાઓ એટલા બધા આનંદમાં હતા અને અચાનક આટલા બધા કેમ રડવા માંડ્યા. પછી એને વાત કરી કે અમે પૂર્વ જન્મમાં વાણિયા હતા, પણ શહેરમાં અમારો ધંધો આવેલો નહીં, એટલે વિચાર કર્યો કે ગામડાના અભણ લોકો હોય, ભોળા લોકો હોય, એને ભરમાવીને ગમે એમ કરીને આપણે રૂપિયા લઈ લેવા. ત્યાં અમે ગામડામાં આવ્યા, દુકાન નાખી. એમાં બન્યું એવું કે ગામમાં એક રામજી પટેલ એની દીકરીના લગ્ન કરવા અમારી પાસે પૈસા લેવા માટે આવ્યા કે 1200 રૂપિયા જોઈશ. તો કે તમે કાંઈક ગીરવે મૂકો તો તમને આપીએ. કે મારી પાસે કાંઈ છે નહીં એટલે તમારી પાસે રૂપિયા લેવા આવ્યો. જો રૂપિયા હોય તો પછી તમારી પાસે પ્રશ્ન જ નથી લેવાનો.
તો પછી રામજી પટેલને રૂપિયાની જરૂર હતી એટલે ઓલા વાણિયાએ કીધું કે તમારે 12 વીઘાનું આંબાવાળી બગીચો છે ને એ અમને તમે લખી આપો અને આટલા મહિનામાં રૂપિયા આપી જઈશું. એટલે રૂપિયાની જરૂર હતી એટલે આંબાવાળી લખી આપ્યું. હવે રામજી પટેલને જ્યારે રૂપિયાની સગવડતા થઈ એટલે રૂપિયા દેવા માટે આવ્યો વાણિયાને. તો વાણિયાની એમાં શું કોઈક 12 આંબા હતા, 12 મહિના કેરી થાય. તે આ વાણિયા કેરી ચાખી ગયા ને તે આને વિચાર કર્યો કે હવે આંબા વાળીને આપવું નથી. તો ઓલા રામજી પટેલને કહે છે કે જો પૈસા આટલી તારીખે આપવાના હતા એ તારીખ જતી રહી, હવે અમારે રૂપિયા નથી જોતા. ઓલું આંબા વાળ્યું પડાવી લીધું અને રામજી પટેલને એટલું દુઃખ લાગ્યું ને. અને કહેવાય છે કે પછી બંને વાણિયા બંને ભાઈઓ હતા, ભાગ પાડવાનો પ્રશ્ન ઊભો થયો ને ત્યારે બંને ભાઈ જગડ્યા ને એકબીજા ઉપર પ્રહાર કર્યા ને બંને ભાઈ મરી ગયા. આંબાવાડિયામાં વાસના રહી એટલે મરીને ભૂત થયા. આંબાવાડિયામાં રે કોઈ પણ માણસો અંદર જાય તો એ પાછો જીવતો ન આવે, પછી તો વેર વિખેર થઈ ગયું. બન્યું એવું કે સ્વામિનારાયણ ભગવાનના સંતો ત્યાંથી નીકળ્યા અને આંબાનો છાંયો બપોરનો વખત હશે. સંતો થોડીક વાર આરામ કરવા માટે આંબાના નીચે બેઠા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંતો બોલ્યા. ઓલા ભૂત હતા ને બંને ભૂત, એના કાનમાં સ્વામિનારાયણ મહામંત્ર પડ્યો. ઓલા બંને બાળકો આખી સભાને કહી રહ્યા છે કે અમે મરીને ભૂત થયા હતા, પણ સંતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા અને સ્વામિનારાયણ મહામંત્ર અમારા કાનમાં પડ્યો. ઈ પુણ્યને પ્રતાપે ભૂત યોનિમાંથી અમારો છુટકારો થયો, હરિભગતના ઘરે જન્મ મળ્યો અને 9 વર્ષે અમને સમાધિ થાય. આ છે સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા. શ્રી હરિએ શિયાળી ગામમાં સ્વામિનારાયણ મહામંત્રનો ખૂબ મહિમા બતાવ્યો છે. શ્રી હરિ એકવાર શિયાળી પધાર્યા, ગામના પાદરમાંથી નીકળ્યા. એ વખતે ગામમાંથી શિવરામ ભક્ત અને ભીમો વોરો આવ્યા અને એને કહ્યું કે મહારાજ ગામમાં પધારો. ત્યારે મહારાજે કહ્યું કોને ત્યાં ઉતરવું? ત્યારે એ બોલ્યા જે મેઘા પટેલને ઘરે ઉતરાય એમ છે ને ત્યાં ઘોડા પણ રહે એમ છે. પછી મહારાજ મેઘા પટેલને ઘરે પધાર્યા, ઢોલિયા ઉપર બિરાજમાન થયા. સર્વે પાર્ષદો અને હરિજનો આવીને બેઠા. એ વખતે મેઘા પટેલ હાથ જોડીને કહ્યું મહારાજ આજ મારી રસોઈ છે માટે મારે ઘેર જમવાનું કરાવું. મહારાજે કહ્યું બીજે ઘોડા બંધાય એમ નહોતા તે માટે તમારે ઘરે ઉતારો કર્યો છે, રસોઈ તો ભીમા વોરાને ત્યાં અથવા શિવરામ વિપ્રને ત્યાં કરવા દો. ત્યારે પટેલ બોલ્યા છે ના મહારાજ આજ તો તમે અમારા મહેમાન છો માટે મારે ઘરે રસોઈ કરાવો ને અહીં જમો. એવી રીતે ઘણી તાણ કરી. ત્યારે મહારાજે કહ્યું છે કાચી રસોઈ કરાવો. કાચી રસોઈ એટલે રોટલા ને દાળ. ત્યારે પટેલ કે કાચી રસોઈ નહીં કરવા દો, મારે ઘરે તો લાડવા કરીને જમો, લાડવા. ત્યારે મહારાજે કહ્યું ઠીક તમે એમ કરો. પછી સાધુએ રસોઈ તૈયાર કરી એટલે મહાનુભાવાનંદ સ્વામીએ પૂછ્યું છે પાટલા ક્યાં છે? પાટલા? મહારાજ કે પાટલાને શું કરશો? તો કે રસોઈ તૈયાર થઈ ગઈ છે ને લાડવા કરવા સારું ઘી ગોળ જોઈએ છે. ત્યારે મહારાજ કહે પાટલા શું કહો છો? પટેલ કહો ને. ઓલા પટેલનું કામ હતું તો મહાનુભાવાનંદ સ્વામી પટેલને બદલે કે પાટલા ક્યાં ગયા? પાટલા એમ કહીને મહારાજ હૈસા, સાધુ પણ હૈસા, મેઘો પટેલ પણ હૈસા. ઊભા થઈ ઘરમાં ગયા ને પોતાની ઘરવાળી પાસે ઘી ગોળ માંગ્યું. ત્યારે એને કહ્યું છે ઘી ગોળ નહીં મળે, એવા મહેમાન તો ઘણા આવશે ને બધાને ઘી ગોળ આપીએ તો ઘર ઠેકાણે ઘોળકું થઈ જાય. મેઘા પટેલના ઘરનું માણા હતું ને સત્સંગી નહોતું. કે આવા તો કેટલા હેલા હવે એમ કે ઘી ગોળ અપાતું હોય છે કે.
તે સાંભળીને મહારાજ ઉઠીને ઘરમાં ગયા. પટેલને કહ્યું છે ઘી ગોળ ભીમા વોરાને ત્યાંથી લાવો, કે તમારા ઘરના માણસ તો બહુ સારા છે અને વ્યવહાર સાચવતા આવડે છે, તેથી તમારો વ્યવહાર સારો ચાલે છે, નહીતર વ્યવહાર બગડી જાય. માટે ઘરના માણસ બહુ સારા છે, તેથી તમારી લાજ આબરૂ બહુ રાખે છે એમ કહ્યું. ત્યારે પટલાણી બોલ્યા છે મહારાજ તમારા જેવા મહેમાન અમારે ઘેર ક્યાંથી હોય, પણ બીજે ઠેકાણે વાપરીએ તો કાંઈ પહોંચે. ત્યારે મહારાજ કે અમારે વાસ્તે ઘી ગોળ ભીમા વોરાને ત્યાંથી મંગાવશું, તમે આ વાત વ્યવહાર સાચવવાની કરીને તે બહુ સારી છે. ત્યારે પટલાણી કે મહારાજ તમારા પ્રતાપથી 5-6 કુંડલા ઘીના ભર્યા છે અને ગોળની કોઠી ભરી છે, ભીમા વોરાને ત્યાંથી સારું મંગાવો, અહીંથી જોઈએ ને એટલું લ્યો. મહારાજ કે ના, ભીમા વોરાને ત્યાંથી લાવવા દો, તમારો લોટ દાળ ખીચડી લીધી. ત્યારે ફરીથી પટલાણીએ કહ્યું અમારી પાસે 4-5 ઘીના કુડલા છે, તેમાંથી આ તાજા ઘીનું કુડલું લ્યો, સારી રસોઈ કરાવીને જમો મહારાજ. મહારાજ બોલ્યા છે તમારા બાપને સત્સંગ સારો હતો, તેથી તમારી બુદ્ધિ પણ સારી. એમ કહીને મહારાજે ઘીનું કુડલું ઉપડાવ્યું અને ગોળનો ટોપલો ભરી આપ્યો. મહારાજે સાધુને આપ્યો, એટલે સાધુએ રસોઈ તૈયાર કરી મહારાજને જમવા બોલાવ્યા. એટલે મહારાજે ઉગમણે મુખારવંદે બેસીને થાળ જમ્યા. આ રીતે મહારાજે યુક્તિ કરી અને એમને ત્યાં થાળ જમ્યા છે. મહારાજ બેનના વખાણ કર્યા ને તે બેન રાજી થઈ ગયા, નગર ઘી ગોળ આપે જ નહીં. પણ મહારાજને તો યુક્તિ આવડે ને, કે ઓહો તમારા જેવા વ્યવહારિક માણા ન હોય તો તમારા ઘરને હાચવે કોણ. તો બેન રાજી થઈ ગયા કે તમારા જેવા આવે તો એને તો ઘી આપવું જ જોઈએ ને. એકવાર મહારાજે શિવરામ વિપ્રને વિશ્વ રૂપે દર્શન આપ્યું. 1000 નેત્રો, 1000 ચરણ, 1000 ભુજાઓ, 1000 મસ્તક, 1000 સૂર્યના સરખો છે પ્રકાશ જેમનો, 1000 ચંદ્રની ક્રાંતિ સરખા છે મુખારવિંદ જેમના, વિવિધ ભોજનોને જમતા પોતાના ઘટને પ્રકાશમાન કરતા આવા સ્વામિનારાયણ ભગવાને શિવરામ વિપ્રને વિશ્વ રૂપે દર્શન આપ્યું છે. મહારાજની પૂજા કરી, આરતી ઉતારી, સ્તુતિ નમસ્કાર કર્યા છે. સંતોનું પણ શિવરામ વિપ્રે પૂજન કર્યું છે. આ રીતે ભક્તજનો ઝાલાવાડમાં શિયાણી નામનું જે ગામ છે, એ ગામની અંદર ભક્તજનો 18 વખત પધારેલા છે. આવું પ્રસાદીનું ગામ છે. એકવાર મહારાજ ગઢડા ગોપીનાથજીના મંદિરમાં સભા કરીને રાત્રે બેઠા હતા. શિયાણી વાળા ભીમા વોરા પણ એ સભામાં બેઠા હતા. વોરા છે ને એ સરનેમ એટલે અટક છે. ભીમાભાઈ એનું નામ છે. શિયાણી ગામના ભીમા વોરા, ભીમાભાઈ નામ છે, વોરા એની સરનેમ અટક છે. મહારાજ વાતો કરતા હતા. તે વાતો કરતા કરતા એમ કહેતા જાય છે બહુ તાપ લાગે છે, બહુ તાપ લાગે છે. તે વાત સાંભળીને ભીમે સવારમાં મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, એ મહારાજે કાલના દિવસે સભામાં કીધું કે બહુ તાપ લાગે છે, બહુ તાપ લાગે છે. તે ટાણે તો કઈ સગડી નહોતી, કઈ તાપ પણ નહોતો, અને તાપનું મહારાજે શું કીધું? ત્યારે તો ભીમા વોરાને ઉદ્વેગ થયો અને તરત ચાલી નીકળ્યા અને પોતાને ગામ શિયાણી પોતાને ઘરે આવ્યા. ત્યાં તો પોતાના ઘરની જોડનું જે ઘર, એ ઘરમાં આગ થયેલી, આગ લાગેલી. ઘર બીજા કોઈનું હતું તે બળી ગયેલું, અને ભીમા વોરાના ઘરમાં તો ઘણો માલ ભરેલો. એને ઓલવવા અને બચાવવા મહારાજ પધારેલા. તે ભીમા વોરાની સ્ત્રીએ ઘર ઓલવતા મહારાજને ઘર ઉપર ચડેલા તે દેખેલા. તેની વાત ભીમા વોરાને કહી. તે સાંભળીને ભીમે વોરે વિચાર્યું છે જે ટાણે લાઈ થઈ હતી
તે ટાણે મહારાજને તાપ લાગે છે એમ કહેતા હતા કે મહારાજ જરૂર મારું ઘર ઓલવવા આવ્યા, નહીં તો હજારો રૂપિયાનો ઘરમાં માલ હતો એ બળી જાત. એમ સ્વામિનારાયણ ભગવાને ભીમા વોરાની રક્ષા કરી. ગઢડામાં બેઠા બેઠા બીજા સ્વરૂપે મહારાજ ત્યાં ગયા અને ઘરમાં આગ લાગી હતી, ઓલવતા હતા. કેવી સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. આ રીતે ભક્તજનો શિયાળી ગામમાં ઘણા બધા ભક્તજનો થઈ ગયેલા છે. એમાં એક રાજા ભગત હતા, શિયાળી ગામના રાજા ભગત. શ્રી હરિ સંતો સાથે એક વખત ત્યાં પધાર્યા. મહારાજના દર્શનથી આ ભગતને સમાધિ થઈ ગઈ. તે જાગ્રત થઈને જોયું તો મહારાજના દર્શન થયા નહીં. તેને સમાચાર મળ્યા કે પ્રભુ તો ગઢડાશ. તે સાંભળી અને મહારાજના દર્શન વિના અન્ન જળ હરામ છે એવી પ્રતિજ્ઞા કરી. સમાધિ થઈને પછી જાગ્યા ને તો મહારાજ તો નીકળી ગયેલા. રાજા ભગતે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી મારે અન્ન જળ લેવું નથી. શિયાળી ગામથી નીકળે અને ગઢડે પહોંચ્યા. 18 દિવસે મહારાજના દર્શન થયા પછી એને અન્ન જળ લીધું. આવી ટેકવાળા ભગવાનના ભગત હતા. શિયાળી ગામના રાજા ભગતે 18 દિવસે અન્ન જળ લીધું. એકવાર ગામ મચ્છિયાવના ફૈબા, મચ્છિયાવ ગામના ફૈબા હતા. એના દીકરા બાપુભાઈ દરબારે જ્યારે દેહ મૂક્યો હતો તે ફૈબાએ ગઢડે જઈ મહારાજની પાસે પોતાનો વ્યવહાર ચલાવે એવા માણસને મોકલવાની પ્રાર્થના કરી. કારણ કે દીકરો હતો એ ધામમાં જતો રહ્યો. હવે ફૈબા એનો વ્યવહાર મોટો, મહારાજને કીધું કોઈક માણસ એવો મોકલો ને. તે સાંભળી મહારાજે રાજા ભગતને ત્યાં જવાની આજ્ઞા કરી. ભગત બોલ્યા મારે ખાવા પીવાનું શું કરવાનું? મહારાજ બોલ્યા શેર લોટના રોટલા. તેઓ મીઠા રહિત અન્નમાં ઘી ગોળ જમતા નહીં. ફૈબા રોજ રોટલા સાથે ઘી ગોળ છાશ અથાણું વગેરે જમવાનો આગ્રહ કરે, પરંતુ મહારાજની આજ્ઞાથી કેવળ મીઠા વિનાના મોડા રોટલા જમતા. આ રીતે રાજા ભગત મચ્છિયાવ ગામના ફૈબાને ત્યાં 1 વર્ષ સુધી કામ કર્યું. ફક્ત મીઠા વિનાનો બાજરાનો રોટલો જ, બીજું કાંઈ જમે નહીં. અને ફૈબાને ત્યાં આ રીતે 1 વર્ષ સુધી કામ કર્યું. આવા મુસ્લિમ ભક્ત હતા, છતાંય પણ પોતાના મનનું ધાર્યું મૂકી અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું એ પ્રમાણે કર્યું. વાલા ભક્તજનો, તમને કદાચ ખ્યાલ હોય કે ન ખ્યાલ હોય, પણ શિયાળી ગામના શિવરામ વિપ્ર એટલે બ્રાહ્મણ, એની સરનેમ હતી ભટ્ટ. તેથી લોકો એમને શિવરામ ભટ્ટ તરીકે ઓળખતા. લીંબડી તાલુકાના 24 ગામોમાં શિવરામ ભટ્ટ કર્મકાંડ તથા કથા પારાયણો કરતા. વળી તેઓ રાજપુરોહિત તરીકે અને બ્રહ્મનિષ્ઠ ભૂદેવ તરીકે પણ પ્રસિદ્ધ હતા. તદુપરાંત તેઓ એના ગામના ચોરામાં નિત્ય કથા વાંચતા. બ્રાહ્મણ હતા ને ભટ્ટજી, અને ગામના મુમુક્ષ જનોને નિત્ય ત્યાં આવીને કથા વાર્તા સંભળાવતા. સમય જતા ભક્તજનો એમને વૈરાગ્ય થયો છે અને મહારાજની પાસે આવ્યા. મહારાજે દીક્ષા આપી અને નામ પાડવામાં આવ્યું છે અખંડાનંદ સ્વામી. શિવરામ વિપ્ર, એને 2 દીકરાઓ હતા અને 1 દીકરી હતી. પછી સંસારમાંથી વૈરાગ્ય થયો
અને એ બ્રહ્મચારી બની ગયા, દીક્ષા આપી અને નામ પાડવામાં આવ્યું અખંડાનંદ સ્વામી. જેને સત્સંગી જીવન પંચમ પ્રકરણ વાંચ્યું હોય છે એને ખ્યાલ હશે. એમાં અખંડાનંદ સ્વામીના પ્રશ્નો મહારાજને પૂછેલા છે અને બધાય વર્ણોના ધર્મો વિસ્તારથી બતાવેલા છે. શિવરામ વિપ્ર વારંવાર પોતાને ગામ શ્રીહરિ સંતો અને બ્રહ્મચારીઓને પધરાવી મહિમાપૂર્વક સેવા સમાગમ કરી સંતોને હરિભક્તોને ખૂબ રાજી કરેલા. વાસુદેવાનંદ બ્રહ્મચારી જેને સત્સંગી ભૂષણ ગ્રંથની રચના કરી, એના શરીરે ઓરી નીકળેલા. ઓરીમાં ખબર પડે, અહીં અમેરિકાના તો ખબર નહીં. હવે પહેલાના જમાનામાં શરીરમાં ઓરી નીકળતા, આમ ફોડકા થાય ને બળિયા જેવું. તો હવે વાસુદેવાનંદ સ્વામીના શરીરે ઓળી નીકળેલા આવા ચેપી રોગમાં શ્રીજી મહારાજ બ્રહ્મચારી વાસુદેવાનંદની યથોચિત સેવા કરી શકે એવા એક સેવક, એટલે સેવા કરે એવાની શોધમાં હતા. વાસુદેવાનંદજી પોતે બ્રહ્મચારી હોવાથી બ્રાહ્મણ સિવાય બીજા કોઈથી તેઓની સેવા થઈ શકે એવી નહીં. આવી પરિસ્થિતિમાં પોતાને મળેલ અમૂલ્ય તક ઝડપી લઈને શિવરામ વિપ્રે શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ, આપની આજ્ઞા હોય તો બ્રહ્મચારીની હું સેવા કરું. શિવરામ વિપ્રની સેવા ભાવના જોઈ શ્રી હરિ પ્રસન્નતાપૂર્વક એમને બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામીની સેવામાં સોંપ્યા. ભટ્ટજીએ વાસુદેવાનંદ બ્રહ્મચારીની એવી સેવા કરી અને સાજા કર્યા. સ્વામી એના ઉપર રાજી થઈ ગયા અને પોતે જે સત્સંગી ભૂષણ ગ્રંથ લખ્યો એની અંદર શિવરામ વિપ્ર અને બ્રહ્માનંદ સ્વામીનો સંવાદ લખ્યો. સત્સંગી ભૂષણ વાંચ્યું હોય એને ખ્યાલ હોય. બ્રહ્માનંદ સ્વામી અને શિવરામ વિપ્ર પ્રશ્નો કરે છે, એના જે જવાબ આપે છે એ સંવાદ હોય શાસ્ત્રોમાં. એટલે સત્સંગી ભૂષણમાં વાસુદેવાનંદ બ્રહ્મચારી સેવા કરીને રાજી થયા ને એટલા માટે શિવરામ વિપ્રનો સંવાદ તરીકે સ્થાન સત્સંગી ભૂષણમાં આપ્યું. આ રીતે શિવરામ વિપ્ર સ્વામિનારાયણ ભગવાનની ચાખડી હાચવવાની સેવા પોતે કરતા. શિયાળી ગામમાં શિવરામ વિપ્રનું જે ઘર હતું એ અવારનવાર સંતો હરિભક્તો પધારે ત્યારે તેઓનો ઉતારો એક ચોક્કસ સ્થાને થઈ શકે અને વળી નિત્ય કથા વાર્તા માટે આપણે ત્યાં ભેગા થઈને કથા વાર્તા અને સેવા સમાગમનો લાભ સારી રીતે મેળવી શકે તે માટે અમોએ અમારું મકાન છે હરિમંદિર કરવા માટે આપવાનું નક્કી કરેલ છે. ભક્તજનો, આ શિવરામ વિપ્ર શું એને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા હશે. એ જમાનામાં પોતાનું ઘર હતું એ આખું મંદિર કરવા માટે અર્પણ કરી દીધું. અને ઝાલાવાડ દેશમાં હરિમંદિર સૌ પ્રથમ જો થયું હોય તો આ શિયાળી ગામમાં થયું. ઝાલાવાડ એટલે મૂળી સુરેન્દ્રનગર આજુબાજુનો જે વિસ્તાર કહેવાય. સૌ પ્રથમ હરિમંદિર જો બાંધવામાં આવ્યું હોય ઝાલાવાડની અંદર તો આ શિવરામ વિપ્રે પોતાનું ઘર હતું એ અર્પણ કરી દીધું અને એ જ જગ્યા ઉપર સ્વામિનારાયણ ભગવાનનું સરસ મંદિરનું મંદિર બાંધવામાં આવ્યું. આ રીતે વાલા ભક્તજનો, ઝાલાવાડની અંદર હરિમંદિરની શરૂઆત થઈ હોય તો એ શિવરામ વિપ્રે આપેલા મકાનમાં થઈ. અખંડાનંદ સ્વામી નામ પાડ્યું. એમને રઘુવીરજી મહારાજની પણ ખૂબ સેવા કરી.
અખંડાનંદ બ્રહ્મચારીએ શ્રી હરિચરિત્રમ નામનો ગ્રંથ લખેલો છે. બહુ સરસ મજાનું પુસ્તક આજે પણ પ્રાપ્ત થાય છે. વાલા ભક્તજનો, એની અંદર સરસ મજાના ભગવાનના ચરિત્રો લખેલા છે. સંસ્કૃતમાં ગ્રંથ, પણ એનો ગુજરાતી ગાંધીનગરના શાસ્ત્રી જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરી અને સુંદર મજાનું ગુજરાતીમાં એ પુસ્તક બહાર પાડવામાં આવેલું છે. સમય મળે તો ભક્તજનો એ ગ્રંથ વાંચવા જેવો છે. એ અખંડાનંદ સ્વામીએ કરેલો ગ્રંથ છે. અને વાલા ભક્તજનો, આપણે જે મહાપૂજા કરીએ છીએ ને, એ આદિનારાયણ કથા એ આ અખંડાનંદ વર્ણીએ કરેલી છે. તેના આવિષ્કાર કરતા પણ અખંડાનંદ વર્ણી હતા. આ આદિનારાયણની કથામાં અખંડાનંદ વર્ણી તથા ગોપાળાનંદ સ્વામી બંને વડોદરામાં સાથે રહ્યા હતા, એ પ્રસંગે પણ વર્ણવેલ છે. તો આ રીતે મહાપૂજાની રચના આ અખંડાનંદ સ્વામીએ કરેલી છે. પોતાનું શેષ જીવન વડતાલમાં રહીને વ્યતીત કરેલું. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સભર જીવન દ્વારા અનેક મુમુક્ષુને કલ્યાણનો રાહ ચીંધી પોતાની જીવન લીલા સંકેલી ભગવાનનું સ્મરણ કરતા કરતા સંવંત 1912 માગસર સુધી ત્રીજના દિવસે બપોરના 2 વાગ્યે અખંડાનંદ સ્વામી ભગવાન શ્રી હરિના ધામમાં સિધાવી ગયા. સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર જ્યાં કરવામાં આવેલો છે વડતાલમાં, ત્યાં બાજુમાં જ આ અખંડાનંદ સ્વામીનો પણ અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો છે. એમની પાછળ એમના દીકરી એ પણ સાંખ્યોગી બની ગયેલા, એનું નામ હતું કુંવરબા. પછી અખંડાનંદ સ્વામી ધામમાં ગયા એટલે એની પાછળ સંતો હરિભક્તોને બિરંજપુરીની રસોઈ આપીને જમાડેલા હતા. આ રીતે વાલા ભક્તજનો, શિવરામ વિપ્ર એ અખંડાનંદ સ્વામી અને અખંડાનંદ સ્વામી બ્રહ્મચારી બન્યા પછી પણ મહારાજની, આચાર્ય મહારાજની અને અનેક પુસ્તકોની લખવાની સેવા એમને કરેલી છે. એ આ શિયાણી ગામના હતા. હવે શિયાણી ગામમાંથી બીજા એક સંતની ભેટ મળેલી છે. શાયદ તમે જિંદગીમાં તમને ખ્યાલ પણ નહીં હોય કે શિયાણી ગામમાંથી આ સ્વામિનારાયણ સંપ્રદાયને ભેટ મળેલા. શિયાણી ગામમાં રાજવંશી ગેલાજી થકી એના પત્ની પાંબાની કુખે 1825ની સાલમાં એક મુક્તાત્માનો જન્મ થયો. એનું નામ હતું અજીતસિંહ. દરબાર હતા. બાલ્ય અવસ્થામાંથી ધર્મમય સંસ્કારવાળા તેઓ હતા. દેવદર્શન કરવા, સંત સમાગમ કરવા, કથા શ્રવણ કરવી, દાન પુણ્ય કરવું વગેરે સત્કર્મમાં અતિશય રુચિવાળા હતા. તેઓએ ત્યાં જ વિદ્યા અભ્યાસ કર્યો, ભણી ગણીને મોટા થયા, પરંતુ સંસારથી સદા અલિપ્ત રહ્યા. હાથી 100 મણ લાકડા ઉચકી શકે છે, પરંતુ રેતીમાં ભરેલી સાકરનો સ્વાદ લેવામાં તો કીડી જ સફળ બને છે. તલવાર યુદ્ધના મેદાનમાં અનેકના ડોકા વાઢી શકે છે, પરંતુ પગમાં વાગેલો કાંટો કાઢવામાં તો 100 જ સફળ બને છે. તેમ સજ્જન માણસ અનેક સામાજિક કાર્યો કરી શકે છે, પરંતુ પરમેશ્વરના અનુભવ માટે તો સંસારથી વિરક્ત રહેનારો વ્યક્તિ જ સફળ બને છે. તમામ સદગ્રંથોનો સાર વિષયથી વિરક્તિ અને પરમેશ્વરમાં પ્રીતિ કરવી એટલું જ છે. આ રહસ્ય અજીતસિંહે નાની ઉંમરમાં જ અંતરમાં ઘોળીને પીધું હતું. તેથી તેઓ સતત ભજન ભક્તિમાં ગુલતાન રહેતા હતા.
હવે મોટી ઉંમર થઈ ત્યારે એમના મોટા ભાઈઓએ લગ્ન કરવાનો ખૂબ જ આગ્રહ કર્યો. કોને? સિયાણી ગામના અજીતસિંહને. છતાં એમણે ઈશ્વર મિલનની લગ્ન હોવાથી લગ્ન ન કર્યા. તેમના મોટા ભાઈએ પણ અજીતસિંહની સેવા ભક્તિ અને પ્રભુપરાયણ જીવન જોઈ એમને વ્યવહાર સંબંધી કાર્યોમાં બહુ જોડતા નહીં. એકવાર વિચાર્યું કે સંસારના ભ્રમણમાંથી મુક્ત થવાય અને પ્રગટ પરમેશ્વરની પ્રાપ્તિ થાય એ જ મનુષ્ય જન્મનું સાર્થકપણું છે. ભક્તજનો, આવા વિચારો કોઈ એકને જ આવે, નકર તો આખી જિંદગી વ્યતીત થઈ જાય ને તોય કોઈને એમ ન થાય કે આ દેહ કરીને ભગવાનને મેળવી લેવા, ભગવાન ભજી લેવા જોઈએ. પણ પૂર્વનો બળિયો આત્મા હોય ને, મીરાબાઈ જેવા, હજી જ્યાં જન્મ થયો હોય ત્યાં કહે કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરોનો કોઈ. અજીતસિંહને આવા વિચારો આવે કે આ દેહ કરીને મારે ભગવાનને પ્રાપ્ત કરવી લેવાશ. પોતાના વિચારને સાર્થક કરવા માટે એને આજીવન બ્રહ્મચર્ય પાળવાનો દ્રઢ સંકલ્પ કર્યો. પૂર્વનો સંસ્કાર ઉદય થતા સંસાર અસાર લાગ્યો. પછી એ માટે સાચા સંત સમાગમને પોતાનો આત્મા ખોડવા લાગ્યો. મનમાં એમ થતું હતું કે એવા સમર્થ સંત મળ્યા વિના પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થાય નહીં, માટે તીર્થયાત્રાના બહાને સંતને શોધવા માટે નીકળ્યું. કોઈ સ્થળે મને એવા મોટા પુરુષ મળે કે જેના આશરે ભગવાનનું ભજન કરતા પ્રગટ પરમાત્માની પ્રાપ્તિ થાય. આવો દ્રઢ વિચાર કરીને અજીતસિંહ તીર્થયાત્રા કરવાને બહાને તીર્થ કરવા માટેનો સંકલ્પ કર્યો અને તરત જ અજીતસિંહ વડેલોની સંમતિ લઈ આશરે 25-26 વર્ષની ઉંમરે પોતાના ભાગનો ગ્રાસ વગેરે સંપત્તિનો તૃણવ્રત ત્યાગ કર્યો અને પ્રગટ પરમાત્માને મેળવી આપે એવા સંતને શોધવા તીર્થયાત્રા કરવા નિમિત્તે આજીવન ગ્રહ ત્યાગ કરીને આ ચાલી નીકળ્યા. જુનાગઢ ગયા, પ્રભાસ પાટણ વગેરે તીર્થ સ્થાનોમાં દેવ દર્શન કરતા કરતા દ્વારકા ગયા. આગળ ચાલતા ચાલતા ગામોના માણસો તથા દ્વારકામાં આવેલા કેટલાક યાત્રીઓના મુખેથી સાંભળ્યું કે સૌરાષ્ટ્ર પ્રદેશના માંગરોલ બંદર પાસે લોજ ગામમાં રામાનંદ સ્વામી નામના સમર્થ કોઈક સદગુરુ પ્રગટ થયા, મહાયોગી છે અને લોકો એને ઈશ્વર સ્વરૂપ માને છે. એના યોગમાં જે આવે એ બધા એને ભગવાનના દર્શન થયા છે. તે ખાસ દર્શન કરવા જેવા મહાપ્રતાપી પુરુષ છે. ઘણા સુજ્ઞ લોકોએ તો કહ્યું, જો તમારી ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા હોય તો તમે ત્યાં જાઓ, તે તમારી ઈચ્છા પૂર્ણ કરશે. તેથી તેઓ સીધા માંગરોળની વાટ પકડી અને 1854ની સાલમાં લોજમાં આવ્યા. રામાનંદ સ્વામીના દર્શન થતા જ મનનો મોરલિયો નાચવા લાગ્યો. આશ્રમને જોતા તો અંતરનો ભક્તિભાવ ઉદ્ધીમાં બાધુ આવે એમ ઉછળવા લાગ્યો. ચિત્તમાં શરદ પૂર્ણિમાની ચાંદની શીતળતા રેલાવા લાગી. આશ્રમમાં પ્રવેશતા જ કોઈ શ્રદ્ધાળુને પૂછ્યું, સદગુરુ રામાનંદ સ્વામીના દર્શન થશે? તેમણે હાથો લાંબો કરીને કહ્યું, આગળ જાઓ, સ્વામી સભામાં બિરાજે. અને ભાઈ સદગુરુ વર્ય રામાનંદ સ્વામીના દર્શન કરતા જ મીઠો મધુરો અવાજ સંભળાયો, આવો રાજવી, આવો. અને આ શબ્દ સાંભળતા સદગુરુ રામાનંદ સ્વામીના, ઓહો, સ્વામીએ મને કેટલા આદર ભાવથી બોલાયો એમ વિચાર આવતા સદગુરુના ચરણોમાં એનું ચિત્ત પીગળીને લીન થઈ ગયું. સ્વામીને દંડવત કરી સામે ને સામે જોઈ રહ્યા, જાણે રાંકને વર્ષો જૂનું ખોવાયેલું રતન ન મળ્યું હોય. સ્વામીએ ગંભીર વાણીમાં કહ્યું, ભક્તરાજ સભામાં બિરાજો. એ શબ્દ સાંભળતા સજાગ થયા, સભામાં બેઠા. અને વાલા ભક્તજનો, એ રામાનંદ સ્વામીએ લગભગ 30 વર્ષની ઉંમરે 1854માં ભાગવતી દીક્ષા અજીતસિંહને આપી અને નામ પાડવામાં આવ્યું પરમ ચૈતન્યાનંદ સ્વામી. પરમ ચૈતન્યાનંદ સ્વામી
પૂર્વાશ્રમમાં એનું નામ હતું અજીતસિંહ અને શિયાણી ગામના હતા. રામાનંદ સ્વામીએ એમને દીક્ષા આપેલી. અજીતસિંહ મટી અને પરમ ચૈતન્યાનંદ સ્વામી બન્યા. સૌ સંતોની સાથે સેવા ભજન કરતા, ભિક્ષા માગવા જતા, એ આશ્રમમાં આવનારા યાત્રિકોને સદાવ્રત આપવામાં સહાયભૂત થતા, ભજન ભક્તિ, હરિસ્મરણ અને ધ્યાન ધારણામાં સમય વિતાવતા. આ રીતે પરમ ચૈતન્યાનંદ સ્વામીએ લોજના આશ્રમમાં રામાનંદ સ્વામીની આજ્ઞાએ કરીને ખૂબ સેવા કરેલી. પછી તો સમય જતા રામાનંદ સ્વામી ધામમાં સિધાવી ગયા અને રામાનંદ સ્વામીની જગ્યાએ સહજાનંદ સ્વામી પધાર્યા. સ્વામિનારાયણ ભગવાન પરમ ચૈતન્યાનંદ સ્વામીની પણ વડીલ ગુરુભાઈ તરીકે આમાન્ય જાળવતા. રામાનંદ સ્વામીના દીક્ષિત સંતોમાં મુખ્ય 12 સંતો હતા અને તેઓ ગુણિયલ અને નિષ્ઠાવાન હતા. તેથી મહારાજ પણ એ સૌને જ્યારે સમૂહમાં બોલાવે ત્યારે આવો 12 ભાઈયા આવો. એ 12 સદગુરુ મોટા હતા એટલે મહારાજ એમ કહેતા કે 12 ભાઈયા આવો એમ કહી પ્રેમથી બોલાવતા. પરમ ચૈતન્યાનંદ સ્વામીએ કથા વાર્તા કરવામાં કુશળ અને સદગ્રંથોના અભ્યાસી હતા. મહારાજ એમને વિશે ગુરુભાવ રાખતા, કારણ કે રામાનંદ સ્વામીના શિષ્ય હતા ને. સહજાનંદ સ્વામી પણ રામાનંદ સ્વામીના શિષ્ય હતા, પણ સહજાનંદ સ્વામી કરતાં મોટા હતા એટલે એમને ગુરુભાવ રાખતા વિશે. તેથી સૌ સંતોને પણ એમને વિશે સહજ પૂજ્ય ભાવ રહેતો. સંતો ભક્તો અતિ સ્નેહથી એનો સમાગમ કરી શ્રીજી મહારાજના ઐશ્વર્ય પ્રતાપ તથા લીલા ચરિત્રોની વાતો સાંભળતા. પરમ ચૈતન્યાનંદ સ્વામીને શ્રીજી મહારાજના સ્વરૂપની અનન્ય નિષ્ઠા હતી. તેઓ મહારાજનો મહિમા ખૂબ જ સમજતા હતા, કારણ કે એમને પ્રથમથી શ્રી હરિના અનેક અદ્ભુત ઐશ્વર્ય પ્રતાપ પ્રત્યક્ષ જોયેલા. એટલે તેઓ સર્વોપરી શ્રી હરિની નિષ્ઠાના બળથી મહાત્મ જ્ઞાનપૂર્વક મહારાજની મોટપ સમજતા. વળી તેઓ આજ્ઞા ઉપાસનામાં પણ કોઈ પ્રકારની ખામી ન રહી જાય. હવે બન્યું એવું કે મહારાજ તાવી પધારેલા અને એ વખતે સભા કરીને બેઠેલા દોડી તલાવડીએ. તે એમાં આ ચૈતન્યાનંદ સ્વામી થોડાક મોડા આવ્યા અને મહારાજે કહ્યું કે તમે કોઈએ માનની મૂર્તિ જોઈ છે? સભા ભરાઈને બેઠેલી ને આગળ જગ્યા નહીં. ઓલા ચૈતન્યાનંદ સ્વામી એમાં આટા મારે, કારણ કે એને આગળ બેસવું હતું, આગળ જગ્યા નહોતી. એટલે મહારાજે કીધું કે કોઈએ માનની મૂર્તિ જોઈ છે? તો કે ના મહારાજ. તો મહારાજ આમ આંગળીનો ઈશારો કરીને કીધું કે જો આમ આટા મારે ને એ મૂર્તિમાન માન છે. અને ચૈતન્યાનંદ સ્વામીને ખોટું લાગી ગયું, અંતરમાં ઉદાસ થઈ ગયા અને કહેવાય છે કે વિચાર કર્યો કે હવે સત્સંગમાં રહેવું નથી. સત્સંગ છોડીને પોતે ચાલી નીકળ્યા છે અને ધરમપુર ગયા છે. અને એ ધરમપુરની અંદર કુશળ કુંવરબાઈને ભક્તજનો સત્સંગ કરાયો હોય, સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની જો ઓળખાણ કરાવી હોય તો એ બીજા કોઈ સંત નહીં પણ પરમ ચૈતન્યાનંદ સ્વામી સંત હતા. એ તો આપણને ફક્ત એવું બતાવ્યું. જો એને ભગવાનનો અભાવ આવ્યો જ હોત, એ સત્સંગ છોડીને જ ગયા હોત, તો પછી ત્યાં જઈને સહજાનંદ સ્વામીની ઓળખાણ કરાવે? અમુકને સ્વામિનારાયણ ભગવાનનો ભગત હોય મટાડી દે. જો અભાવ જ આવ્યો હોત ભગવાનનો, સત્સંગ છોડીને ગયા હોત તો. પણ પરમ ચૈતન્યાનંદ સ્વામી ભગવાને વિચાર કર્યો કે આ દ્વારા જ એમને સત્સંગ થશે, એટલે ભગવાને આવું એક નિમિત્ત ઊભું કર્યું અને એને કારણે પરમ ચૈતન્યાનંદ સ્વામી ત્યાંથી નીકળીને ધરમપુર ગયા અને ત્યાં રાજબાઈ
કુશળ કુંવરબાઈ એને ભગવાનની બધી વાતો કરી અને પછી કહ્યું કે તો એ ભગવાન અહીંયા ન પધારે? તો કહે છે કે હું વાત કરું, ભગવાનને યોગ્ય લાગશે તો ચોક્કસ પધારશે. ભગવાનને સમાચાર મળ્યા અને સ્વામિનારાયણ ભગવાન સંતો હરિભક્તોને સાથે લઈ ગઢપુરથી વાજતે ગાજતે ધરમપુર પધાર્યા છે. અને જ્યારે મુક્તાનંદ સ્વામીને આવતા જોયા ને, પોતે હાથી ઉપર બેસી અને પોતે બજારમાં નીકળેલા રાજકુંવર સાથે હતા. મુક્તાનંદ સ્વામીને જોતા જ ચૈતન્યાનંદ સ્વામી હાથી ઉપરથી ઠેકડો માર્યો અને મુક્તાનંદ સ્વામીના પગમાં પડી ગયા. સ્વામી ચાલો ત્યારે હવે ગઢપુર. આ રીતે ભક્તજનો પરમ ચૈતન્યાનંદ સ્વામીએ સંપ્રદાયમાં ઘણી મોટી સેવા કરી છે. અને 1907ની સાલમાં ભગવાનનું સ્મરણ કરતા કરતા ગઢપુરમાં પરમ ચૈતન્યાનંદ સ્વામી દેહનો ત્યાગ કરી 82 વર્ષની ઉંમરે જેઠ માસમાં ભગવાનના ધામમાં સિધાવી ગયા. ભલા ભક્તજનો, આ રીતે શિયાળી ગામમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયને પરમ ચૈતન્યાનંદ સ્વામીની ભેટ મળેલી અને શિવરામ વિપ્ર એટલે અખંડાનંદ સ્વામીની ભેટ મળેલી. ક્યારેક ઝાલાવાડમાં ભક્તજનો જવાનું થાય તો ચોક્કસ શિયાળી ગામ એવું પ્રસાદીનું ગામ છે. 18 વખત ભગવાન પધારેલા છે. ત્યાં થંભીની છત્રી છે, જ્યાં શ્રીહરિ પધારતા ત્યારે ઉતરતા અને સ્નાન લીલા તથા દાતણ પણ ત્યાં કરેલું છે. બીજું ત્યાં તળાવ છે. ત્યાં મહારાજે ઘણીવાર સંતો પાર્ષદો ધર્મકુળ પરિવાર સાથે પધારી અને સ્નાન લીલા કરેલી. શિવરામ વિપ્રનું ઘર હતું, ત્યાં હાલ મંદિર છે. ત્યાં પણ મહારાજ પધારેલા છે. એક પ્રસાદીનો મેળો, આ મેળો બહુ જૂનો થતા નૂતન મંદિર વખતે પાડી દીધેલો છે. ત્યાં વાસુદેવાનંદ બ્રહ્મચારી મેળા ઉપર રહી અને સત્સંગી ભૂષણ ગ્રંથ લખતા હતા. ત્યાં એક હનુમાનજી બહુ ચમત્કારી છે. આ હનુમાનજી મહારાજની સ્થાપના વાસુદેવાનંદ સ્વામીએ કરેલી છે. પછી મેઘા પટેલનું ઘર એ પણ પ્રસાદીનું ત્યાં છે. અત્યારે તો ઓટો કરી અને ચરણારવિંદ પધરાવેલા છે. ત્યાં શિયાળી ગામમાં મીરાબાઈનું મંદિર છે. આ બહુ પ્રાચીન મંદિર છે. એ મીરાબાઈના મંદિરે પણ સ્વામિનારાયણ ભગવાન ગયેલા છે, એટલે એ મંદિર પણ પ્રસાદીનું છે. શિયાળી ગામમાં આજ પણ આટલી વસ્તુ પ્રસાદીની સાચવી રાખવામાં આવેલી છે. ભલા ભક્તજનો, આ રીતે તમારી સમક્ષ આજે શિયાળી ગામનો ઇતિહાસ, એ ગામમાં શું શું મહારાજે ચરિત્રો કરેલા છે એ તમારી સમક્ષ સુંદર મજાના ભગવાનના ચરિત્રોની કથા સંભળાવી. આ રીતે આપણે દર શનિવારે અલગ અલગ ગામોમાં શ્રી હરિએ જે ચરિત્રો કરેલા, જે સંતોની ભેટ મળેલી, જે હરિભક્તોની નિષ્ઠા રાખીને જીવન જીવેલા, એના ચરિત્રો આપણે દર શનિવારે આ રીતે શ્રવણ કરતા રહીશું. વાલા ભક્તજનો, આપણા મંદિરનો પાટોત્સવ 30 ઓગસ્ટે રાખવાનો છે, ભાદરવા સુદ 12ના દિવસ રવિવારે. તો એના માટે ગયા શનિવારે આપણે યજમાનોની વાત કરી હતી, પણ ભગવાનની દયાથી સરસ મજાના યજમાનો બની ચૂક્યા. એકવાર જોરદાર તાલીઓથી બધા જ યજમાનોને વધાવી લઈએ. તો એ બધા યજમાનોને પાટોત્સવના દિવસે સુંદર મજાનો લાભ પ્રાપ્ત થશે. વાલા ભક્તજનો, સરકારના નિયમ મુજબ એ સમયે જેવી પોઝિશન હોય એ પ્રમાણે આપણે ઉત્સવ ઉજવીશું. તો એ પ્રમાણે જે રીતે સરકારનો નિયમ હોય એ પ્રમાણે એ સમયે અચૂક તમને બધાને સુંદર મજાનો લાભ અપાવીશું. હવે ગયા શનિવારે જે વિજેતા બનેલા છે એ ભક્તજનોના નામ અત્રે જાહેર કરું છું. મહેન્દ્રભાઈ પી પટેલ, સાઉથ જર્સી. ખરેખર મહેન્દ્રભાઈ મને વાત કરી કે સ્વામી શું કરું,
રમવું નહીં તો પછી સંખ્યા ઓછી થઈ જાય, અને રમતા હોય ને પછી અમુક પ્રશ્નો આપણે જાણી જોઈને કદાચ ખોટા કરીએ તો પાછા જઈએ તો આપણા મનમાં એમ થાય કે નંબર ન આવ્યો. બંને રીતે મૂંઝવણ છે. મેં કીધું વાંધો નહીં તમ તારે રમવું. ખૂબ સારી મહેનત આ પરિવાર કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ મહેન્દ્રભાઈ. મિત એમ પટેલ સાઉથ જર્સી, પછી અમીબેન ડી પટેલ સાઉથ જર્સી, વર્ષાબેન એમ પટેલ સાઉથ જર્સી, અરવિંદભાઈ બી પટેલ સાઉથ જર્સી. મહેન્દ્રભાઈનો પરિવાર જ છે અને ડેનીભાઈના વાઇફ છે. અને એક આ વખતે અરવિંદભાઈ બી પટેલ એ આ વખતે નવા આવ્યા છે. તે આ પાંચે હરિભક્તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે બસ આવું ને આવું સત્સંગનું બળ આપે. તમારા પરિવારમાં પણ આવું ને આવું ભગવાન બધાને સત્સંગનું બળ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. વાલા ભક્તજનો, આપણા મંદિરમાં આ રીતે સુંદર મજાની ભગવાનની કથા વાર્તા દ્વારા દરરોજ ભક્તજનો સાંજે કથા શ્રવણ કરી જીવ આત્માને બળિયા બનાવી રહ્યા છે. ભલે મંદિરે તમે આવી નથી શકતા, પણ ઘર બેઠા ચેરીહિર મંદિર દ્વારા ઘણા બધા અમેરિકામાં ભક્તજનો કથા શ્રવણ કરી રહ્યા છે. બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અત્યારે તો વાતાવરણ કોરોનાને કારણે કેસ વધી રહ્યા છે. બધાય ભક્તજનો ખાસ શરીર સાચવજો, ભગવાનનું વધારે ભજન કરજો. બસ આ રોગમાંથી તો એક શ્રી હરિ જ રક્ષા કર. આ કથા દ્વારા જે પ્રશ્નો કાઢવામાં આવેલા છે એ સુંદર મજાની રમત શરૂ થવા જઈ રહી છે. બધા જ ભક્તજનોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભલા ભક્તજનો, દર વખતે બે વચનામૃતમાંથી પ્રશ્નો આવતા હોય છે. તો આ વખતે 5મું અને 6ઠું વચનામૃત છે. પછી દર શનિવારે આગળ વચનામૃત તમે વાંચજો, બરાબર અભ્યાસ કરજો. એમાંથી પ્રશ્નો કાઢેલા હોય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સૌ વાલા હરિભક્તો, આજના ચતુર્માસ ના શનિવારની સભામાં આપ સર્વે હરિભક્તોએ આજની કથામાં જે સુંદર લાભ લીધો. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારીદાસજીના ચરણોમાં પ્રાર્થના અને એમને સહૃદય ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી આપણને સરસ મજાની કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. સાથે સાથે આજના આજે સમયમાં ઘરે બેઠા આપણને આ સુંદર લાભ મળી રહ્યો છે એ માટે વિશેષ સ્વામી તથા મંદિરના જે કમિટી મેમ્બર્સ તથા જે આપણા વોલેન્ટિયર્સ કે જે આઈટી વિભાગ, દરેક હરિભક્તો જે ખૂબ તનતોડ મહેનત કરી અને આપણને સુધી આ સર્વિસ જે પહોંચાડી રહ્યા છે એ બદલ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર વખતની જેમ આ વખત પણ આપણે જે ટોપ 5 વિનર્સ એમને આપણે ગિફ્ટ કાર્ડથી નવાજ્યા. પણ દર વખતની જેમ આ વખતે પણ હરિભક્તોએ પોતાના જે વિનિંગ જે ગિફ્ટ કાર્ડ હતા એ મંદિરમાં ડોનેટ કરેલા છે. એ બદલ દરેક હરિભક્તોનો ખૂબ ખૂબ ધન્યવાદ. દરેક હરિભક્તો દર વખતની જેમ આ વખતે પણ કહુતના જે થોડા રૂલ્સ રેગ્યુલેશન છે લગભગ તો આપણે બધા સૌ જાણીએ છીએ, પણ છતાંય
એક વખતે જણાવી દઉં કે કહુત પાર્ટિસિપેશન માટે તમારી ફોનની અંદર કહુતની એપ હશે, તમે ડાઉનલોડ કરી છે. એના અંદર તમને પિન નંબર માગવામાં આવશે. તો હમણાં આપણે થોડી વારમાં સ્ક્રીન ઉપર તમને જે પિન નંબર આપવામાં આવશે એ પિન નંબર તમે કહુતની અંદર એડ કરી અને આ ગેમની આજની જે પર્ટિક્યુલર ગેમ છે એના અંદર તમે સહભાગી થઈ શકશો. તમારો ફોન નંબર એના અંદર યુઝ કરજો તમારા પાર્ટિસિપેશન માટે. ખાસ દર વખતે આપણે જાહેરાત કરીએ છીએ કે તમારું નામ અંદર એડ નથી કરવાનું, એની જગ્યાએ તમારો જે ફોન નંબર છે એ અંદર એડ કરજો અને એ રીતે તમે પાર્ટિસિપેટ થજો. બને તેટલા વધારે ને વધારે હરિભક્તો આપણી આ કહુતની અંદર પાર્ટિસિપેટ થાય એ માટે દરેકને નમ્ર વિનંતી કે વધુમાં વધુ મહેનત કરજો અને વધારેમાં વધારે તમારા જે સંબંધી છે, તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ, તમારા કલીગ્સ દરેકને પણ ખાસ આ વિશેષ માહિતીનો લાભ આપજો અને કહેજો કે ખાસ આપણી કહુતમાં જોડાય, કારણ કે સત્સંગમાં ઓલવેઝ તમારા માટે જ્ઞાનવર્ધક વસ્તુ છે, એનાથી કોઈ નુકસાન તો થવાનું નથી. ઓબ્વિયસલી તમને સત્સંગની વધારે ને વધારે માહિતી મળવાની છે. દરેક હરિભક્તો ખાસ તમારો જે કહુતનો પિન નંબર છે એ તમારા અંદર કહુત એપની અંદર એડ કરજો, તમારું પાર્ટિસિપેશન થઈ જાય. ત્યારબાદ દરેકને ખાસ વિનંતી કે જ્યારે આપણે કહુતની અંદર ગેમમાં જે ક્વેશ્ચન આવે છે એમાં જે ટ્રુ અને ફોલ્સ ક્વેશ્ચન એની 20 સેકન્ડ આપણે રાખેલી હોય છે. તો ખાસ દરેક હરિભક્તો જેમ બને એમ ઝડપથી એ પ્રશ્નનો જવાબ આપજો, જેથી કરીને તમારો એનો ટાઈમ આઉટ ના થઈ જાય. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. તમારા દરેક ક્વેશ્ચન ની અંદર 4 ઓપ્શન આપેલા હોય છે. એમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારે ચૂઝ કરવાનો છે આન્સર માટે. એના 4 ઓપ્શન છે, એમાં એના રેડ જે કલર કોડ છે, રેડ, બ્લુ, યલો, ગ્રીન. તો એમાંથી જે તમને સાચો આન્સર લાગે એ કલર કોડ ઉપર તમારે એપમાં જઈને ક્લિક કરવાનું હોય છે. તો ખાસ એ પણ ધ્યાનમાં રાખજો. ધીસ ઇઝ ઓલ રૂટીન ઇન્ફોર્મેશન, સો દેર ઇઝ નથિંગ ન્યૂ અબાઉટ ઇટ. બીજું, અત્યારે ચતુર્માસ ચાલી રહ્યો છે. હિંડોળાની અત્યારે તમે દર્શન કરી રહ્યા છો. દરેક મંદિરની અંદર અત્યારે હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે. દરેક હરિભક્તો હિંડોળાના કીર્તન, હિંડોળાના જે હિંડોળા બનાવવાની સેવામાં લાભ લઈ રહ્યા છે. કોઈ પણ હરિભક્તોને હિંડોળાની સેવામાં પોતાનું ડોનેશન આપવું હોય તો ખાસ મંદિરમાં તમારું ડોનેશન નોંધાવી શકો છો હિંડોળા નિમિત્તે. તો એ પણ ખાસ વિશેષ જાહેરાત હતી. સાથે સાથે આપણા શનિવારના સભાના યજમાન પણ બનવું હોય તો એ પણ તમે ઓનલાઈન પરની સેવા લઈ શકો છો. $101 આપણે રાખેલો છે દર વખતની જેમ સભાના. તો દરેક હરિભક્તો જેને પણ પોતાના બાળકોની કે કોઈ બર્થડે હોય કે એનિવર્સરી હોય કે એવું કંઈ પણ હોય તો તમે પાર્ટિસિપેટ થઈ શકો છો અને સેવા લખાવી શકો છો. હવે થોડી જ વારમાં આપણે કહુત ગેમ ચાલુ કરીશું. જેમ બને એમ જલ્દીથી દરેક હરિભક્તો પ્લીઝ ગેમની અંદર જોઈન થઈ જાઓ. અને ખાસ સૂચના કે એક વખતે જોઈન થયા પછી પ્લીઝ મેક શ્યોર લીવ ના થતા. તમારો ફોન નંબર ખાસ યુઝ કરજો. આપણે કહુતની અંદર 30 પ્રશ્નો આવશે. આજે સ્વામી જે કથા કરી એના ઉપરથી મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ એમાંથી આવશે. ત્યારબાદ અમુક ક્વેશ્ચન એ આપણે સ્વામી જેમ કહ્યું એમ વચનામૃત 5 અને વચનામૃત 6, ગઢડા પ્રથમ પ્રકરણનું 5મું અને ગઢડા પ્રથમ પ્રકરણનું 6ઠું વચનામૃત, આ 2 વચનામૃતમાંથી પણ તમને પ્રશ્નો પૂછવામાં આવશે. તો એ પણ ખાસ ધ્યાનમાં રાખજો. અને દર વખતે આવતા વીકે આપણે 7મું ને 8મું એ રીતે દર વખતે બબે વચનામૃત આપણે સ્વામી અંદર લેશે ક્વેશ્ચનમાં. તો ખાસ દરેક હરિભક્તો એનું પણ થોડું વિશેષ જ્ઞાન રાખજો. વચનામૃત એ નિમિત્તે આપણે વચનામૃત વાંચવાનું પણ મહાવરો થાય. અત્યારે ચતુર્માસમાં ઘણા બધા હરિભક્તોના નિયમ હશે જ વચનામૃત વાંચવાના. તો એ પણ આપણને સરસ મજાનો લાભ એમાંથી મળશે. હવે ઇન શોર્ટ ટાઈમમાં આપણે આપણી કહુત ગેમ ચાલુ કરીશું. જલ્દીથી ફટાફટ હરિભક્તો, હજુ પણ કોઈને બાકી હોય ખાસ તમારા ફ્રેન્ડ્સ કોઈ તમારા લિસ્ટમાં ના દેખાતા હોય તો તાત્કાલિક ફોન કરીને એમને પણ કહેજો કે જોઈન થાય.
ખાસ એટલો આગ્રહ રાખવો કે તમારા ફોન નંબરથી જ અંદર જોઈન થવું. અને આ કહુત કોમ્પિટિશનમાં પણ જે હરિભક્તો ટોપ 5 જે વિનર્સ આવશે એમને પણ એમેઝોનનું ગિફ્ટ કાર્ડ આપવામાં આવશે. તો એ પણ દરેક હરિભક્તો ખાસ ધ્યાનમાં રાખજો. ભક્તો સરસ મજાનું સ્વામી આપણી પાછળ આટલો દાખલો કરે છે. આખા વીકનું એમનું હોમવર્ક હોય છે. પહેલા દિવસથી જ આજ શનિવાર થયો. આજે જ્યારે આજની કહુત કોમ્પિટિશન સમાપ્ત થશે એ પછી નેક્સ્ટ કોમ્પિટિશનના પ્રશ્નો, નેક્સ્ટ કોમ્પિટિશનની કથા, સાથે સાથે એનું જે વિશ્લેષણ, સાથે સાથે જે આપણા હરિભક્તો અંદર સેવા આપે છે એમની જોડે પણ એનું બધું ક્લિયર કરી અને બધા પ્રશ્નો નક્કી કરીને પછી કરવાના હોય છે. એટલે આખું વીક એની અંદર સ્વામી ખૂબ દાખલો કરતા હોય છે. તો આપણે આપણો દાખલો એ રીતે બતાવવાનો કે આપણે એટલા પાર્ટિસિપેટ થઈએ અને એમને દાખલાને ચરિતાર્થ કરીએ. તો દરેક હરિભક્તો વધારેમાં વધારે સંખ્યામાં જોડાજો. અને આ કોમ્પિટિશનની અંદર તમારે તમારો નંબર ટોપ 5માં લાવવા માટે તમારે મેઇન તો કથા સાંભળવાની આગ્રહ વિશેષ રાખવાનો, જેથી કરીને તમને મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચનના આન્સર ત્યાંથી જ મળી રહેશે. તમે નોટ અને પેન રાખતા જશો, એમાંથી બધું નોટિફિકેશન રાખતા જશો અંદરથી, તો લગભગ તમને કોઈ વાંધો નહીં આવે. હજુ પણ જે હરિભક્તોને અંદર એડ થવાનું બાકી હોય તો ખાસ જલ્દીથી કહુત ગેમમાં જોડાઓ. આપણે ફ્યુ સેકન્ડ્સમાં, ફ્યુ મિનિટ્સમાં આપણે ગેમ ચાલુ કરીશું. આપણે શાર્પ 5:15 5:15 આપણે કહુત ગેમ સ્ટાર્ટ કરી દઈશું. આપણી જોડે હજુ પણ 2-3 મિનિટ છે. તો ખાસ દરેક હરિભક્તો જે કોઈ બાકી હોય તો ખાસ એમાં જોડાજો. કહુત કોમ્પિટિશન પાછળનું ફક્ત એક જ રીઝન છે કે અત્યારે પેન્ડેમિકના કારણે આપણા ઇન્ડિયાના અને અહીંના યુએસએના ને લગભગ આખા વર્લ્ડમાં મંદિરો પોતાની એક્ટિવિટી અત્યારે મંદિરોમાં થતી નથી. અત્યારે ખાલી આપણને દર્શનનો લાભ મળે છે, પણ જે આપણું જે ભગવાનનું જે જોડાણ, જે આપણું કનેક્શન, જે કથા વાર્તા એનાથી આપણું રહેલું હોય છે. એટલે સ્વામી આપણને આજે લગભગ દર શનિવારે આપણને 3-4 કલાકનો સરસ એવાનો લાભ મળે છે, જેથી કરીને આપણું કનેક્શન કન્ટિન્યુ મહારાજ જોડે, આપણા સત્સંગ જોડે, આપણા સંપ્રદાય જોડે કનેક્શન રહે. એ માટે આપણે આ યથાર્થ પ્રયત્ન કરીએ છીએ. તો એનો લાભ અવશ્ય દરેક હરિભક્તોએ લેવો. આ કહુત કોમ્પિટિશન બાદ આપણે દર શનિવારે આપણા SNJ જેતરપુર ધામ મંદિરમાં ઝૂમ દ્વારા કીર્તન ભક્તિનું આયોજન પણ કરીએ છીએ. ઘણી બધી મોટી સંખ્યામાં હરિભક્તો આ ઝૂમ કીર્તન ભક્તિ દ્વારા એના અંદર લાભ લઈ અને સરસ મજાના કીર્તનો ગાય છે અને એના અંદર લાભ લે છે. આજે પણ આપણે બરોબર 6 વાગે કીર્તન ભક્તિ થશે ઝૂમ દ્વારા. એની લિંક પણ આપણા જે મંદિરનું જે વોટ્સએપ ગ્રુપ છે એની અંદર દરેકને ફોરવર્ડ કરવામાં આવશે. તો ખાસ કીર્તન ભક્તિમાં પણ જોડાજો અને સરસ મજાના કીર્તન ગાઈ અને મહારાજને રાજી કરજો. દર વખતે આપણે એવરીડે અત્યારે ચતુર્માસની અંદર, અને એમાં સ્પેશિયલી અત્યારે જ્યારે હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે એવરીડે હિંડોળાના કીર્તન પણ રોજ અડધો કલાક 6 થી 6:30 સુધી આપણા મંદિરમાં ઝૂમ દ્વારા ત્યાં કીર્તન ભક્તિ થાય છે. તો એમાં પણ દરેક હરિભક્તોને જોડાવા ખાસ નમ્ર વિનંતી.
અને સાથે સાથે દરરોજ સાંજે વચનામૃતની કથા પણ સ્વામી આપણને સંભળાવે છે અને સરસ મજાનો લાભ આપે છે. તો એમાં પણ આરતી અને સ્તુતિ બાદ જે કથા ચાલે છે એમાં પણ દરેક હરિભક્તોને જોડાવા નમ્ર વિનંતી. હવે આપણે કહુત ગેમ ચાલુ કરીશું. 5:15 થઈ ગઈ છે. ગુડ લક ટુ એવરીવન. પહેલો પ્રશ્ન, વિચ મંત્ર વોઝ ગ્લોરીફાઈડ ઇન સિયાણી? સિયાણીમાં કયા મંત્રનો મહિમા બતાવવામાં આવ્યો છે? રેડ હનુમાન મંત્ર, બ્લુ ગાયત્રી મંત્ર, યલો સ્વામિનારાયણ મંત્ર અને ગ્રીન મૃત્યુંજય મંત્ર. હમણાં સ્વામી સરસ મજાનું આપણને કથામાં કર્યું. જલ્દીથી ફટાફટ હરિભક્તો, આપણી જોડે 25 સેકન્ડ છે. 30, 20, 22 ફટાફટ હરિભક્તો પોતાનો જવાબ આપશો. શિયાળીમાં કયા મંત્રનો મહિમા બતાવવામાં આવ્યો? ચાર, 3, 2, 1. ટાઈમ્સ અપ નાઉ. સરસ. સ્વામિનારાયણ મહામંત્ર એ શિયાળીમાં એનો મહિમા બતાવવામાં આવ્યો. 114 હરિભક્તો સાચો જવાબ આપી શકે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ટોપ 5 રેટ્સ. At whose house did શ્રીહરિ at થાળ in સિયાણી? સિયાણીમાં કોના ઘરે શ્રીહરિ થાળ જમ્યા હતા? રેડ વાઘા પટેલ, બ્લુ મેઘા પટેલ, યલો મેઘ પટેલ, ગ્રીન મેના પટેલ. સિયાણીમાં કોના ઘરે શ્રીહરિ થાળ જમ્યા હતા? સ્વામી હમણાં જ આપણને કથામાં એ વાત કરી. આપણે સૌ હરિભક્તોએ ખૂબ ધ્યાનથી કથા સાંભળીએ જ છે, તો ઓબ્વિયસલી ઘણા બધા હરિભક્તો આનો સાચો જવાબ આપી શકશે. ખાસ ધ્યાનથી ધ્યાન રાખી અને એનો આન્સર આપજો. શિયાળીમાં કોના ઘરે શ્રીહરિ થાળ જમ્યા હતા? ટાઈમ્સ અપ. ઘણું સરસ. બ્લુ મેઘા પટેલ. 99 હરિભક્તોએ સાચો જવાબ આપ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન. How did શ્રીહરિ gave દર્શન ટુ શિવરામ વિપ્ર? શિવરામ વિપ્રને કેવા સ્વરૂપે દર્શન આપ્યા હતા ભગવાને? રેડ નરસિંહ, બ્લુ વિપ્ર, યલો ચતુર્ભુજ, ગ્રીન વિશ્વા. રેડ નરસિંહ, બ્લુ વિપ્ર, યલો ચતુર્ભુજ કોડરમનસ એન્ડ ગ્રીન વિશ્વ સ્વરૂપ. કયા સ્વરૂપે દર્શન આપ્યા હતા શિવરામ વિપ્રને મહારાજે? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. કથામાં આ વસ્તુ આવી ગઈ હતી. દરેક હરિભક્તો જલ્દીથી ફટાફટ આન્સર આપજો. ટાઈમ્સ અપ નાઉ. ઘણું સરસ. 98 હરિભક્તોનો સાચો જવાબ છે. ગ્રીન વિશ્વ સ્વરૂપે દર્શન આપ્યા હતા મહારાજે શિવરામ વિપ્રને. ખૂબ સરસ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. સરસ મજાનો ટોપ 5 નંબર અહીંયા સ્ક્રીન ઉપર છે. 9789181779. Next question. વાલેરા વરુ was from which village? વાલેરા વરુ કયા ગામના હતા? રેડ સિયાની, બ્લુ મહિમા, યલો ઊંઝા, ગ્રીન માણસા. વાલેરા વરુ કયા ગામના હતા? રેડ સિયાની, બ્લુ મહિમા, યલો ઊંઝા, ગ્રીન માણસા. હરિભક્તો, વાલેરા વરુની તો કથા આપણે ઘણી વખતે સંતોના મુખે સાંભળતા જ હોઈએ છીએ. આપણને સચોટ રૂપે એનો જવાબ સાચો મળશે જ, આઈ એમ શ્યોર. ટાઈમ્સ અપ નાઉ. 90 હરિભક્તોએ સરસ મજાનો સાચો જવાબ આપ્યો છે. 90 હરિભક્તો જ ગ્રીન માણસા, વારેલા વરુ માણસા ગામના વતની હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. કોમ્પિટિશન ટફ થઈ રહી છે. Which saint conducted સત્સંગ ટુ વાલેરા? વાલેરાને કયા સંતે સત્સંગ કરાવ્યો હતો? રેડ અક્ષરાનંદ સ્વામી, બ્લુ ગુણાત્યાનંદ સ્વામી, યલો અખંડાનંદ સ્વામી, ગ્રીન ગોપાળાનંદ સ્વામી. વાલેરા વરુ
એમને કયા સંતે સત્સંગ કરાવ્યો હતો? હમણાં સ્વામીએ આપણને કથામાં વાત કરી. રેડ અક્ષરાનંદ સ્વામી, બ્લુ ગુણાતીતાનંદ સ્વામી, યલો અખંડાનંદ સ્વામી કે ગ્રીન ગોપાળાનંદ સ્વામી? ટાઈમ્સ અપ નાઉ. ઘણું સરસ. 106 હરિભક્ત, 106 હરિભક્ત સાચો જવાબ આપ્યો છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાલેરા વરુને સત્સંગ કરાવ્યો હતો. ખૂબ સરસ. કોમ્પિટિશન ટફ છે. ચેન્જિંગ નંબર્સ. વોટ વેર ધ નેમ્સ ઓફ નથુ પટેલ સન? નથુ પટેલના દીકરાના નામ શું હતા? કાનજી અને રેવાજી, રેડ. બ્લુ રામજી અને કાકાજી, યલો રામજી અને કાનજી, ગ્રીન રામજી અને વાઘજી. નથુ પટેલ એમના દીકરાના નામ શું હતા? કાનજી અને રેવાજી, રેડ. રામજી અને કાકાજી, બ્લુ. રામજી અને કાનજી, યલો. રામજી અને વાઘજી, ગ્રીન. 7 6 5 4 3 2 1. ટાઈમ્સ અપ. ઘણું સરસ. રામજી અને કાનજી નથુ પટેલના બે દીકરા હતા. ઓરેન્જ યલો આન્સર, રાઈટ આન્સર. 98 હરિભક્ત સાચો જવાબ. Numbers changing now. 5707663632 is on top. Come on, Haribhakto. Tough competition. Who was getting samadhi in Unza? Unzama kone samadhi thati hati? Very good question. Red Bhaktibai અને ભગાભાઈ, બ્લુ ભક્તિભાઈ અને ભગવતભાઈ, યલો ભગાભાઈ અને બાલીભાઈ, અને ગ્રીન ભક્તિભાઈ અને ભગવતભાઈ. આ બે હરિભક્તો નાના બાળક હતા, એમને સમાધિ થતી હતી ઊંઝામાં. તમને ખ્યાલ હશે, સ્વામી હમણાં જ કથામાં વાત કરી. જલ્દીથી કોઈ પણ મિસ્ટેક ના થાય એવો સરસ મજાનો સાચો જવાબ આપજો. ટાઈમ અને સ્પીડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગુડ જોબ. રેડ આન્સર. The first number is changed now. Next question. What were Bhaktibai and Bhagabai in previous birth? Bhaktibai અને ભગાભાઈ પૂર્વજન્મમાં શું હતા? રેડ સાધુ, બ્લુ રાક્ષસ, યલો ભક્ત, ગ્રીન ભૂત. ભક્તિભાઈ અને ભગાભાઈ પૂર્વજન્મમાં શું હતા? જ્યારે એ સમાધિમાં ગયા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે એ પૂર્વજન્મમાં શું હતા. રેડ સાધુ, બ્લુ રાક્ષસ, યલો ભક્ત, ગ્રીન ભૂત. જલ્દીથી હરિભક્તો. 4 3 2 1. Time's up. 110 green. Good job હરિભક્તો. ખૂબ સરસ. Top fives continue working good. Next question. Whose house was protected from fire in Siani? સિયાણીમાં આગથી કોના ઘરની રક્ષા કરી હતી મહારાજે? રેડ ભીમા વોરા, બ્લુ ભીમ પટેલ, યલો બીમા વોરા, ગ્રીન મેઘા પટેલ. સિયાણીમાં આગ લાગવાથી કોના ઘરની રક્ષા કરી હતી મહારાજે? મહારાજ કહે કે મને ગરમી લાગે છે, મને ગરમી લાગે છે. ત્યારે હરિભક્તે જોયું તો એમના ઘરે આગ લાગી હતી. કોના ઘરની આગની મહારાજે રક્ષા કરી હતી? ભીમા પટેલ, રેડ, બ્લુ ભીમ પટેલ, યલો ભીમા પટેલ અને ગ્રીન મેઘા પટેલ. ટાઈમ્સ અપ નાઉ. 93 હરિભક્તો સાચો જવાબ ભીમા વોરા, રેડ. ખૂબ સરસ હરિભક્તો, ખૂબ ખૂબ સરસ. ધન્યવાદ. Numbers changing now. Next question. After how many days did Raja Bhakta take food and water? રાજા ભક્તએ કેટલા દિવસે અન્ન જળ લીધું હતું? રેડ 14, બ્લુ 18, યલો 16, ગ્રીન 17. રાજા ભક્તએ કેટલા દિવસે અન્ન જળ લીધું હતું? 14 રેડ, બ્લુ 18, યલો 16, ગ્રીન 17. જલ્દીથી હરિભક્તો, સરસ મજાનો ક્વેશ્ચન છે. રાજા
ભક્તને કેટલા દિવસે અન્ન જળ લીધું હતું? 3, 2, 1, time's up now. ખૂબ સરસ. 117 હરિભક્તોએ સાચો જવાબ આપ્યો છે. બ્લુ 18 દિવસે રાજા ભક્તએ અન્ન જળ લીધું હતું. ખૂબ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન. ટોપ 5 ચેન્જિંગ થઈ રહ્યા છે નંબરો. ધેટ મીન્સ કોમ્પિટિશન ટફ છે. હરિભક્તો ખાસ ધ્યાન રાખો. હાઉ મેની ડેઝ ડીડ રાજા ભક્ત વર્ક ફોર ફૈબા? ફૈબાને ત્યાં રાજા ભક્તએ કેટલા દિવસ કામ કર્યું હતું? રેડ 9 months 9 મહિના, બ્લુ 10 months 10 મહિના 10 મહિના, યલો 12 months 12 મહિના, ગ્રીન 14 months 14 મહિના. ફૈબાને ત્યાં રાજા ભક્તએ કેટલા દિવસ કામ કર્યું હતું? સરસ ક્વેશ્ચન છે. રેડ 9 months, બ્લુ 10 months, યલો 12 months, ગ્રીન 14 months. જલ્દી જલ્દી હરિભક્તો. Good job. Time's up. Now 111 હરિભક્તોનો સાચો જવાબ યલો 12 મહિના. ફૈબાને ત્યાં રાજા ભક્તે 12 મહિના જોબ કરી હતી. ખૂબ સરસ. Numbers changing now. Next question. What is the name given to Shivram Vipra after Diksha? Shivram Viprને દીક્ષા આપી અને શું નામ આપ્યું હતું? રેડ અખંડાનંદ બ્રહ્મચારી, બ્લુ જયરામ બ્રહ્મચારી, યલો ચૈતાનંદ સ્વામી, ગ્રીન મુકુંદાનંદ બ્રહ્મચારી. શિવરામ વિપ્ર જે હતા એમને દીક્ષા આપી અને શું નામ આપ્યું? રેડ અખંડાનંદ બ્રહ્મચારી, બ્લુ જયરામ બ્રહ્મચારી, યલો ચૈતન્યાનંદ સ્વામી અને ગ્રીન મુકુંદાનંદ બ્રહ્મચારી. 6, 5, 4, 3, 2, 1. Time's up now. Good job. 106 હરિભક્તો is right. રેડ અખંડાનંદ બ્રહ્મચારી શિવરામ વિપ્રનું દીક્ષા પછીનું નામ હતું. ખૂબ સરસ હરિભક્તો. ટોપ 5 number changing little bit. Good job. Continue. Keep continue. Work hard for it. Next question. Which of these scriptures was written by Akhandanand Brahmachari? Akhandanand Brahmachari એ કયો ગ્રંથ લખ્યો હતો? Very nice question. Sri Hari Lilamrut, red. Blue, Sri Hari Charitra. Yellow, Sri Hari Lila Kalpataru. And green, Sri Satsangi Bhushan. કયા ગ્રંથની રચના અખંડાનંદ બ્રહ્મચારીએ કરી હતી? શ્રી હરિ લીલામૃત રેડ, બ્લુ શ્રી હરિચરિત્ર, યલો શ્રી હરિ લીલા કલ્પતરુ, ગ્રીન શ્રી સત્સંગી ભૂષણ. આમાંથી એક ગ્રંથ એવો છે કે જેની રચના અખંડાનંદ બ્રહ્મસ્વામીએ કરી હતી. એ ગ્રંથ કયો છે? ગુડ જોબ. 82 હરિભક્તનો સાચો જવાબ છે શ્રી હરિચરિત્ર. એ ગ્રંથની રચના અખંડાનંદ સ્વામી બ્રહ્મચારીએ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ટોપ 5 માં કોણ કોણ છે સ્ક્રીન ઉપર? Good. Keep continue. Same as it is. Next question. Who designed Mahapuja? Mahapujaની રચના કોણે કરી? Red આત્માનંદ સ્વામી, બ્લુ અક્ષરાનંદ સ્વામી, યલો અનુભવાનંદ સ્વામી કે ગ્રીન અખંડાનંદ સ્વામી? આપણે જે મહાપૂજા કરાવીએ છીએ, સ્વામીજી આપણે મહાપૂજા લઈને આવે છે, મહાપૂજા જે છે એની રચના કોણે કરી એવો ક્વેશ્ચન છે. રેડ આત્માનંદ સ્વામી, બ્લુ અક્ષરાનંદ સ્વામી, યલો અનુભવાનંદ સ્વામી કે ગ્રીન અખંડાનંદ સ્વામી? સ્વામી હમણાં કથામાં વાત કરેલી. જલ્દીથી હરિભક્તો. 3, 2, 1, 0 and up. 111 હરિભક્તોનો સાચો જવાબ. 111 હરિભક્તો gave right answer. અખાનંદ સ્વામીએ મહાપૂજાની રચના કરેલી. ખૂબ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. Top 5 number as it is. No change. Next question. Where was the first Hari Mandir built in Jhalawad? ઝાલાવાડમાં પ્રથમ હરિ મંદિર ક્યાં થયું? રેડ સિયાણીમાં, બ્લુ શિવાનીમાં, યલો શિવપુરમાં કે ગ્રીન શ્રીરંગમાં? ઝાલાવાડમાં પ્રથમ હરિ મંદિર ક્યાં થયું હતું? સિયાણીમાં એટલે કે રેડ,
બ્લુ શિવાની, યલો શિવપુર કે ગ્રીન શ્રીરંગ? નાઇસ ક્વેશ્ચન. સ્વામીએ ભાર દઈને વાત કરેલી હતી હમણાં સભામાં, કથામાં, કે ઝાલાવાડમાં સૌથી પ્રથમ હરિમંદિર આ જગ્યાએ થયેલું, શિયાળીમાં. 113 113 હરિભક્તોનો સાચો જવાબ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ. તમારું કોન્સન્ટ્રેશન કથામાં એટલું સરસ રહેશે. ટોપ 5 હરિભક્તો, નો ચેન્જ. હરિભક્તો કમ ઓન, જલ્દીથી તમારા આન્સર સ્પીડમાં આવશે એટલો તમારો નંબર આગળ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન વિચ સ્ક્રિપ્ચર is the dialogue of શિવરામ વિપ્ર? શિવરામ વિપ્રનો સંવાદ કયા ગ્રંથમાં આવે છે? શિવરામ વિપ્રનો સંવાદ કયા ગ્રંથમાં આવે છે? રેડ સત્સંગી જીવન, બ્લુ હરિચરિત્રામૃત સાગર, યલો ભક્ત ચિંતામણી કે ગ્રીન સત્સંગી ભૂષણ? જે શિવરામ વિપ્ર છે એમનો સંવાદ કયા ગ્રંથમાં આવે છે? સિમ્પલ ક્વેશ્ચન. રેડ સત્સંગી જીવન, બ્લુ હરિચરિત્રામૃત સાગર, યલો ભક્ત ચિંતામણી કે ગ્રીન સત્સંગી ભૂષણ? કમ ઓન હરિભક્તો. 7 6 5 4 3 2 1 0 ના up. 83 હરિભક્તસ give right answer. સત્સંગી ભૂષણમાં શિવરામ વિપ્રના સંવાદનો અંતરાર્થ આવે છે. ખૂબ સરસ. 83 હરિભક્તોનો સાચો જવાબ. Same top 5 as it is. Come on હરિભક્તોસ, give tough competition to these 5 people. Next question. What is the name given to Ajit Singh after Diksha? અજીત સિંહ છે એમને દીક્ષા આપી અને શું નામ આપ્યું? દીક્ષા બાદ અજીત સિંહનું શું નામ હતું? રેડ પરમ ચૈતન્યાનંદ સ્વામી, બ્લુ અખંડાનંદ સ્વામી, યલો સ્વરૂપાનંદ સ્વામી કે ગ્રીન મહાનુભાવાનંદ સ્વામી? અજીત સિંહ એમને દીક્ષા આપી અને શું નામ આપવામાં આવ્યું હતું? અમને સરસ કથામાં આવી ગયું. પરમ ચૈતાનંદ સ્વામી રેડ, બ્લુ અખંડાનંદ સ્વામી, યલો સ્વરૂપાનંદ સ્વામી, ગ્રીન મહાનુભાવાનંદ સ્વામી? કયા સ્વામી છે જે પહેલા પૂર્વાશ્રમમાં અજીત સિંહ હતા? 113 હરિભક્તોએ સાચો જવાબ આપ્યો. પરમ ચૈતાનંદ સ્વામી, જેમનું પૂર્વાશ્રમનું નામ હતું અજીત સિંહ. એમને દીક્ષા આપીને આ નામ આપવામાં આવ્યું હતું. ખૂબ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ હરિભક્તો. સરસ મજાના. There is little change in that top 5s. Good job. Keep it up. Next question. In which village did Param Chaitanyanand Swami go to Dham? પરમ ચૈતન્યાનંદ સ્વામી કયા ગામમાં ધામમાં ગયા હતા? રેડ ગઢપુર, બ્લુ વડતાલ, યલો ધોલેરા કે ગ્રીન સિયાણી? કયા ગામમાં ચૈતન્યાનંદ સ્વામી ધામમાં ગયા હતા? રેડ ગઢપુર, બ્લુ વડતાલ, યલો ધોલેરા, ગ્રીન સિયાણી? પરમ ચૈતન્યાનંદ સ્વામી કયા ગામમાં હતા ત્યારે ધામમાં ગયેલા? સરસ મજાનો 4 સરસ ધામ છે આપણા સત્સંગના. ગઢપુર, વડતાલ, ધોલેરા, સિયાણી. ટાઈમ્સ અપ નાઉ હરિભક્તો. 71 હરિભક્તોનો સાચો જવાબ ગઢપુરમાં. ચૈતન્યાનંદ સ્વામી ગઢપુરમાં ધામમાં ગયા હતા. ગુડ, નોટ બેડ, નોટ બેડ. 71. Oh my God, it's changed now. Top 5 numbers has changed. Good, keep it up, keep it up. Come on guys, top 5. Next question. In which village did Akhandanand Swami go to Dham? અખાનંદ સ્વામી કયા ગામમાં ધામમાં ગયા હતા? સરસ ક્વેશ્ચન. રેડ અમદાવાદ, બ્લુ ગઢપુર, યલો ધોલેરા, ડી એટલે કે ગ્રીન વડતાલ? એ અમદાવાદ રેડ, બ્લુ ગઢપુર, ધોલેરા યલો, વડતાલ ગ્રીન. અખંડાનંદ સ્વામી કયા ગામમાં ધામમાં ગયા હતા? આગળનો ક્વેશ્ચન હતો ચૈતન્યાનંદ સ્વામીનો, તો અરે અખંડાનંદ સ્વામી કયા ગામમાં હતા ત્યારે ધામમાં ગયેલા? રેડ અમદાવાદ, બ્લુ ગઢપુર, ધોલેરા કે વડતાલ? ટાઈમ્સ અપ નાઉ. 85 હરિભક્તોનો સાચો જવાબ ગ્રીન વડતાલ. વડતાલમાં અખંડાનંદ સ્વામી ધામમાં ગયેલા. ગુડ જોબ, વેરી ગુડ આન્સર. સરસ. સેમ એઝ ઇટ ઇઝ. ટોપ 5.
Come on, people. હરિભક્તો. In which year did અખંડાનંદ સ્વામી go to ધામ? અખંડાનંદ સ્વામી કઈ સાલમાં ધામમાં ગયા હતા? સંવત 1912 માગસર વદ ત્રીજ રેડ. બ્લુ સંવત 1912 માગસર સુદ ત્રીજ. યલો સંવત 1712 માગસર સુદ ત્રીજ. અને ગ્રીન સંવત 1812 માગસર સુદ ત્રીજ. અખંડાનંદ સ્વામી કઈ સાલમાં ધામમાં ગયેલા? રેડ સંવત 1912 માગસર સુદ ત્રીજ. બ્લુ સંવત 1912 માગસર સુદ ત્રીજ. ગુડ જોબ. બ્લુ સાચો જવાબ. 78 હરિભક્તો, 78 હરિભક્તોનો સાચો જવાબ. સંવત 1912 માગસર સુદ ત્રીજ ના દિવસે અખંડાનંદ સ્વામી ધામમાં ગયા હતા. ખૂબ સરસ હરિભક્તો. સેમ ટોપ 5 હરિભક્તો. ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. ધન્યવાદ. Keep it up. Next question. What kind of dress did Sriji Maharaj wear on the day of Maksar Sud 9? Maksar Sud 1876 ના માક્ષર સુદ નોમના દિવસે શ્રીજી મહારાજે કેવા વસ્ત્રો પહેર્યા હતા? આ વચનામૃતનો પ્રશ્ન છે. રેડ યલો, બ્લુ શ્વેત એટલે કે વ્હાઈટ, યલો જરિયાની કે ગ્રીન રાતા એટલે કે રેડ. શ્રીજી મહારાજે માક્ષર સુદ નોમ 1876 ના દિવસે કેવા વસ્ત્ર ધારણ કર્યા હતા? ગઢડા પ્રથમ પ્રકરણનું કયું વચનામૃત? છઠ્ઠું. બ્લુ સાચો જવાબ. 100 હરિભક્તો, 100 હરિભક્તોનો સાચો જવાબ. શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. ખૂબ સરસ. There is little change in the top 5. Keep it up, Haribhakto. Next question. સત્સંગમાં જે ખાલી જગ્યા હોય તે પોતાને વિશે અવગુણને દેખે અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે. જે ખાલી જગ્યા છે આપણે ભરવાની છે. રેડ જ્ઞાની, બ્લુ મૂર્ખ, યલો ગુણી, ગ્રીન વિવેકી. સત્સંગમાં જે ખાલી જગ્યા હોય તે પોતાની વિશે અવગુણને દેખે અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. કેવા હરિભક્તો? જ્ઞાની હોય, મૂર્ખ હોય, ગુણી હોય કે વિવેકી હોય? રેડ જ્ઞાની, બ્લુ મૂર્ખ, યલો ગુણી, ગ્રીન વિવેકી. ગઢડા પ્રથમ પ્રકરણનું છઠ્ઠું વચનામૃત છે. એના પરનો આ ક્વેશ્ચન છે હરિભક્તો. 75 હરિભક્તોનો સાચો જવાબ છે. વિવેકી હોય એ પોતાને વિશે અવગુણને દેખે અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. એવું ગઢડા પ્રથમ પ્રકરણના છઠ્ઠા વચનામૃત મહારાજે વાત કરી. કૃપા વાક્ય હતું. ગઢડા પ્રથમ પ્રકરણનું છઠ્ઠું વચનામૃત. સરસ. સેમ એઝ 5 ટોપ 5 હરિભક્તો સેમ છે. કમ ઓન હરિભક્તો, કીપ ઇટ અપ. Try to some hard work. હવે બહુ ક્વેશ્ચન બાકી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. ટ્રુ ઓર ફોલ્સ? ભક્તે રાધિકાએ સહિત એવા શ્રી કૃષ્ણ ભગવાન તેમનું ધ્યાન કરવું જોઈએ. શું આ વાક્ય સાચું છે કે ખોટું છે? ભક્તએ રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેમનું ધ્યાન કરવું જોઈએ. બ્લુ ઇઝ ટ્રુ, રેડ ઇઝ ફોલ્સ. શું આ વાક્ય સાચું છે કે ખોટું છે? ઇઝ ધીસ ટ્રુ ઓર ફોલ્સ? ભક્તએ રાધિકાએ સહિત એવા શ્રી કૃષ્ણ ભગવાન તેમનું ધ્યાન કરવું જોઈએ. ફક્ત 20 સેકન્ડમાં આન્સર આપવાનો છે. જલ્દીથી હરિભક્તો. Thumbs up now. આ વાક્ય એકદમ સાચું છે. ટ્રુ. 105 હરિભક્તો, 105 હરિભક્તો. રાઈટ આન્સર. ભક્તે સહિત રાધિકાએ સહિત એવા શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ ભક્તએ. એવો આ પ્રશ્ન હતો. ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ. Top 5 same as it is. Next question. આ વાક્ય કોણ બોલે છે એવો પ્રશ્ન છે. સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાના વિશે અવગુણને દેખે છે. આ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું છઠ્ઠું વચનામૃત છે. એમાં આ પ્રશ્ન છે. આ કોણ બોલે છે? આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાના વિશે અવગુણને દેખે છે. રેડ શ્રીજી મહારાજ, બ્લુ મુક્તાનંદ સ્વામી, યલો ગોપાનંદ સ્વામી
કે ગ્રીન મુનિ મંડળ, આ જે સેન્ટેન્સ છે એ કોણ બોલે છે? આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાના વિશે અવગુણને દેખે છે. આ સેન્ટેન્સ કોણ બોલે છે? રેડ શ્રીજી મહારાજ, બ્લુ મુક્તાનંદ સ્વામી, યલો ગોપાળાનંદ સ્વામી, ગ્રીન મુનિ મંડળ. કમન હરિભક્તો, ગુડ જોબ. રેડ શ્રીજી મહારાજ બોલે છે. 98 હરિભક્તોનો સાચો જવાબ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જોઈએ કોણ છે ટોપ 5 માં. સેમ એઝ યુઝ્યુઅલ. ખૂબ ખૂબ ધન્યવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન. આ જે ક્વેશ્ચન છે 2 ટાઈમ પોઈન્ટ્સ આવશે. જે વ્યક્તિ ભગવાન અને સંતમાં વિશ્વાસ રાખે છે તેને શું પ્રાપ્ત થાય છે? વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 6ઠું વચનામૃત એના પ્રમાણેનો આ ક્વેશ્ચન છે. જે વ્યક્તિ ભગવાન અને સંતમાં વિશ્વાસ રાખે એને શું પ્રાપ્ત થાય છે? બ્રેવરી એટલે કે બહાદુરી, ભક્તિ, એબ્સ્ટિનેન્સ વૈરાગ્ય કે મોટપ? આમાંથી શું પ્રાપ્ત છે? લગભગ બધું પ્રાપ્ત થાય, પણ વચનામૃત પ્રમાણે આનો આન્સર સાચો કયો હોઈ શકે? રેડ બ્રેવરી, બ્લુ ભક્તિ, યલો વૈરાગ્ય અને ગ્રીન મોટપ. જે વ્યક્તિ ભગવાન અને સંતમાં વિશ્વાસ રાખે એને શું પ્રાપ્ત થાય છે? 6ઠ્ઠા વચનામૃત પ્રમાણે આનો આન્સર આપવાનો છે. ગુડ જોબ. 66 હરિભક્તોનો સાચો જવાબ છે મોટપ. જે વ્યક્તિ ભગવાન અને સંતમાં વિશ્વાસ રાખે એને મોટપ પ્રાપ્ત થાય છે. આવું શ્રીજી મહારાજે કૃપા વાક્ય કર્યું. સરસ. 5 જે ટોપ 5 માં હરિભક્તો છે એ જ કન્ટિન્યુ છે હજુ. નેક્સ્ટ ક્વેશ્ચન. ટુ ટાઈમ પોઈન્ટ્સ. વચનામૃત મુજબ માક્ષર સુદ નુમના દિવસે ભગવાનની પાસે કોણ બેઠું હતું? વચનામૃત મુજબ માક્ષર સુદ નુમના દિવસે ભગવાનની પાસે કોણ બેઠેલું હતું? મુનિ અને હરિભક્તો, દેશ દેશના હરિભક્તો. રેડ બ્લુ પરમહંસ, યલો પરમહંસ અને સંત મંડળ, ગ્રીન સંત મંડળ અને હરિભક્તો. રેડ મુનિ and haribhaktos from various place, blue paramhans, yellow paramhans and saints, green saints and haribhaktas. માક્ષર સુદ નુમના દિવસે શ્રીજી મહારાજની બાજુમાં કોણ બેઠું હતું? મુનિઝ એન્ડ હરિભક્તસ ફ્રોમ વેરિયસ પ્લેસ. મુનિ તથા દેશ દેશના હરિભક્તો. રેડ સાચો આન્સર છે. 82 હરિભક્તોએ સાચો જવાબ આપ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ હરિભક્તો. આ ટ્વાઇસ પોઈન્ટ હતા આના માટે. little change in the top 5 numbers. ખૂબ ખૂબ ધન્યવાદ હરિભક્તો. keep it up. Next question. That's also 2 time points. વડતાલમાં નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન માટે કેટલા બારણાનો હિંડોળો બનાવ્યો હતો? રેડ 17, બ્લુ 9, 10 યલો અને ગ્રીન 12. વડતાલની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ જે શ્રીજી મહારાજ માટે જે હિંડોળો બનાવેલો એ કેટલા દ્વારનો હતો? રેડ 17, બ્લુ 9, યલો 10, ગ્રીન 12. તમને ડબલ પોઈન્ટ્સ મળશે હરિભક્તો. મેક શ્યોર સાચો જવાબ શાંતિથી આપજો, પણ ટાઈમનો પણ ધ્યાન રાખજો. થોડો સ્પીડમાં જવાબ આપશો તો એટલો તમે જે આગળ વધશો વધારે પોઈન્ટ્સ આવશે. 3, 2, 1, 0. ટાઈમ્સ અપ. 107 હરિભક્તોનો સાચો જવાબ છે. 12 દ્વારનો હિંડોળો હતો. આપણે દરેક હરિભક્તો કીર્તનમાં ગાઈએ છીએ 12 દ્વારનો હિંડોળો સ્વામીએ બનાવેલો, નિષ્કુળાનંદ સ્વામીએ. ખૂબ સરસ. વેરી ગુડ. ઘણા બધા મોસ્ટલી બધા હરિભક્તોનો આન્સર સાચો પડ્યો છે. 5 જે ટોપ 5 હરિભક્તો છે એ સેમ એઝ ઇટ ઇઝ છે. કમોન હરિભક્તો, હવે બહુ ક્વેશ્ચન બાકી નથી. ટ્રાય હાર્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન. 28મો ક્વેશ્ચન. That's also for twice point. રંગ ભીના રે સામળિયા આવો ઝૂલીએ રે. કીર્તના રચયિતા કોણ? રંગ ભીના રે સામળિયા આવો ઝૂલીએ રે. આ કીર્તનના રચયિતા કોણ? રેડ પ્રેમાનંદ સ્વામી, બ્લુ નિષ્કુળાનંદ સ્વામી, યલો મુક્તાનંદ સ્વામી અને ગ્રીન બ્રહ્માનંદ સ્વામી. રંગ ભીના રે સામળિયા આવો ઝૂલીએ રે. અત્યારે હિંડોળા ઉત્સવ ચાલી રહ્યા છે. હિંડોળાનું કીર્તન છે. આ કીર્તનના રચયિતા કોણ છે? રેડ પ્રેમાનંદ સ્વામી, બ્લુ નિષ્કુળાનંદ સ્વામી, યલો મુક્તાનંદ સ્વામી, ગ્રીન બ્રહ્માનંદ સ્વામી. Time's getting faster. 3, 2, 1, 0 and up. Only 65 Haribhaktas know about that sant.
પ્રેમાનંદ સ્વામીની રચના છે રંગ ભીનારે સામળિયા. પ્રેમાનંદ સ્વામીની રચના છે. ખૂબ સરસ હરિભક્તો. નો પ્રોબ્લેમ. વી હેવ ફ્યુ મોર ક્વેશ્ચન્સ. જોઈએ હવે ટોપ 5 માં કયા કયા હરિભક્તો છે, કોઈ ચેન્જીસ થયા છે કે નહીં. નેક્સ્ટ સેમ એઝ ઇટ ઇઝ. ખૂબ ખૂબ ધન્યવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન 29th નંબર. That's also points 2 time. વડતાલની ફૂલવાડીએ હિંડોળો કીર્તનના રચયિતા કોણ? વડતાલ ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ. આ કીર્તન છે એના રચયિતા કોણ? રેડ નિષ્કુળાનંદ સ્વામી, બ્લુ આનંદાનંદ સ્વામી, યલો મુક્તાનંદ સ્વામી કે ગ્રીન પ્રેમાનંદ સ્વામી. આ કીર્તનના રચયિતા કોણ છે? વડતાલ ગામ ફૂલવાડીએ હિંડોળો આંબાની ડાળ. રેડ નિષ્કુળાનંદ સ્વામી, બ્લુ આનંદાનંદ સ્વામી, યલો મુક્તાનંદ સ્વામી, ગ્રીન પ્રેમાનંદ સ્વામી. દરેક હરિભક્તોને આનો આન્સર સાચો મળશે જ, ખબર હશે જ, આપણે રોજ ગઈએ છીએ. ટાઈમ્સ અપ નાઉ. Oh my God, only 45 Haribhaktas are right. Probably because of Anandanand Swami Utare Arti Premanand Jai Balihar. Wow. પ્રેમાનંદ સ્વામીની રચના છે આર્ય વડતાલની ફૂલવાડીએ હિંડોળો આંબાની ડાળ. એમાં આપણે ગળમથલ ખાઈ ગયા, કોઈ પ્રોબ્લેમ નહીં. 45 હરિભક્તોસ રાઈટ આન્સર. લિટલ ચેન્જ ઇન ધ ટોપ 5 હરિભક્તોસ. લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડેઝ ક્વિઝ. છેલ્લો ક્વેશ્ચન. All right. How many chapters are in Bhakta Chintamani? ભક્ત ચિંતામણીમાં કેટલા પ્રકરણ છે? નિષ્કુળાનંદ સ્વામી રચિત જે ભક્ત ચિંતામણી જે છે ગ્રંથ, એના અંદર કેટલા પ્રકરણ છે? રેડ 165, બ્લુ 164, યલો 162, ગ્રીન 163. લાસ્ટ ક્વેશ્ચન ભક્તો, તૂટી પડો. How many chapters are in Bhakta Chintamani? Bhakta Chintamani માં કેટલા પ્રકરણ છે? Red 165, blue 164, yellow 162, green 163, and times up. 78 Haribhaktas gave right answer. 164 પ્રકરણ ભક્ત ચિંતામણીમાં છે. ભક્ત ચિંતામણી ગ્રંથ જે નિષ્કુળાનંદ સ્વામી રચ્યો છે એના અંદર 164 ચેપ્ટર્સ છે, એટલા પ્રકરણ છે. 78 હરિભક્તોનો સાચો જવાબ. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામિનારાયણ ચરિત્ર ક્વિઝ 14 નંબર 3 ઉપર છે. 215 272 4795 અને ટોપ ઉપર છે 215-620-4935. ગુડ જોબ, ગુડ જોબ. સરસ મજાના મહેન્દ્રભાઈ વર્ષાભાઈ અને આઈ ગેસ મિત છે કે આઈ ડોન્ટ નો ધ થર્ડ નંબર, બટ ગુડ જોબ, વેરી ગુડ. હરિભક્તો ખૂબ ખૂબ ધન્યવાદ. આજની સરસ મજાની જે ક્વિઝ હતી, સ્વામીની સરસ મજાની કથા ઉપરથી, 2 વચનામૃત ઉપરથી આ જે પ્રશ્નો હતા, સ્વામી સરસ મજાના સુંદર પ્રશ્નો અને એના ઓપ્શન પણ એવા સરસ, થોડા ટફ પણ હતા. દરેક હરિભક્તોનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. આવતા શનિવારે ફરીથી મળીશું આ ક્વિઝ સ્વામિનારાયણ ચરિત્ર અને જે ક્વિઝ ઉપર કહુત ક્વિઝ. તો દરેક હરિભક્તોને ખાસ નમ્ર વિનંતી કે બને એટલો આ મેસેજ તમારો, જે આપણો કહુત ક્વિઝનો જે મેસેજ તમને સ્વામી મોકલે છે દરેકને આપણા જે ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં આવે છે, એ તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીઝ, પરિવાર, તમારા કલીગ, કોવર્કર્સ, ગમે તે બધાને એ ફોરવર્ડ કરજો. આપણે બીજા બધા મેસેજ તો બધાને ફોરવર્ડ કરીએ છીએ, પણ આ મેસેજ ફોરવર્ડ કરજો. એક પણ હરિભક્ત એક્સ્ટ્રા સત્સંગમાં જોડાશે, થોડું પણ જ્ઞાન ભગવાન વિશે, મહારાજ વિશે મળશે, મહારાજમાં પ્રીતિ થશે અને સત્સંગમાં જોડાશે, તો એનું મોસ્ટ ઓફ ધ પુણ્ય તમારા ખાતામાં જમા થશે. તો દરેક હરિભક્તો બને એટલું સંખ્યા વધે, દરેક હરિભક્તો મોટી સંખ્યામાં લાભ લે, અને જે સ્વામી અને જે આપણા હરિભક્તો દાખલો કરે છે એને સક્સેસ કરવા માટે દરેક હરિભક્તો વધારે વધારે સંખ્યામાં જોડાતા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. હવે આપણે 6 વાગે શ્રી સ્વામિનારાયણ હિન્દુ ટેમ્પલ, જેતલપુર ધામ, સાઉથ જર્સી, એમની કીર્તન ભક્તિ ઝૂમ દ્વારા થશે. તો દરેક હરિભક્તોને એમાં પણ જોડાવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. અને જે ટોપ 5 આજના ક્વિઝના જે ટોપ 5 હરિભક્તો છે
એમને એમેઝોનનું ગિફ્ટ કાર્ડ આપવામાં આવશે અને આવતા વીકે સ્વામી એમના નામ પણ જાહેર કરશે ડિટેલ સાથે. તો વધુ સમયને લીધા ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. હેવ અ નાઇસ વીકેન્ડ અને જય સ્વામિનારાયણ. થેન્ક યુ.